કહેવાયું છે કે જગતની અંદર પાણી અને વાણીનો કોઈ જ પાર નથી. સમગ્ર પૃથ્વીના પટ પર 71% વધુ પાણી છે. પુખ્ત વયના એક મનુષ્ય શરીરમાં 60% વધુ પાણી રહેલું છે. જેટલું આ જગતની અંદર પાણીની પ્રચંડતા કે પ્રચુરતા છે, એટલી જ વાણીની વિપુલતા પણ છે. રોજબરોજ દુનિયાની અંદર કેટલા શાસ્ત્રો લખાય છે, વંચાય છે, કેટલી વાણી બોલાય છે ને સંભળાય છે. પણ આજે આપણે થોડોક વિચાર કરવો ઘટે કે આજે બોલનારા ને લખનારા છે, એ જે બોલે છે ને લખે છે એ મુજબ એના જીવનની અંદર વર્તનમાં છે કે નહીં, તો લગભગ આપણને જોવા મળે કે બહુ જ ઓછું કે નહિવત છે. પ્રદેશની અંદર એક લેખક થયા જેનું નામ છે જુલ વર્ન. આ વ્યક્તિએ ખૂબ સુંદર નવલકથાઓ લખી. 20,000 Leagues Under the Sea, Around the World in 80 Days, A Journey to the Center of the Earth, From the Earth to the Moon and Round the Moon. આ વ્યક્તિની નવલકથા વાંચીને કોઈ પણ વ્યક્તિ એટલા અભિભૂત થાય કે આ વ્યક્તિ જીવનની અંદર કેટલું બધું ફર્યા હશે. પણ આશ્ચર્ય છે, આ વ્યક્તિ સમગ્ર જીવનકાળમાં પોતાના ઘરથી 60 માઇલથી વધુ દૂર ગયા નહોતા. કેવળ કોરી કલ્પના કરીને દુનિયામાં લખી શકાય છે. બીજા એક લેખક પ્રદેશમાં થયા જેનું નામ છે અર્નેસ્ટ હેમિંગવે. એણે પુસ્તક એક લખ્યું જેના પર એને નોબેલ પ્રાઇઝ ફોર લિટરેચર પ્રાપ્ત થયું, ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી. એક ઘરડો માણસ સમુદ્રની અંદર નાની એવી નાવડી લઈને જાય છે અને કેવા સમુદ્રના ઝંઝાવાતની સામે ઝીંક ઝીલે છે. એમાં પણ એક શાર્ક માછલીની સામે લડવું. અદ્ભુત એક સાહસ કથાનું વર્ણન કર્યું. આના પર ફિલ્મો બની, કેટલા લોકોને સાહસની પ્રેરણાઓ મળી. પણ આ વ્યક્તિને જીવનની અંદર જ્યારે પ્રશ્ન થયો, પોતાની સાહસ કથા પોતાની જ કામમાં ન લાગી અને પોતાની જ બંદૂકથી આપઘાત કરીને પોતે મર્યા. બીજા એક પ્રદેશમાં લેખક થયા જેનું નામ છે ડેલ કાર્નેગી. આ વ્યક્તિએ ઘણા બધા મોટિવેશનલ પ્રવચનોના બધા પુસ્તકો લખ્યા. હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ, હાઉ ટુ સ્ટોપ વરિંગ એન્ડ સ્ટાર્ટ લિવિંગ, હાઉ ટુ એન્જોય યોર જોબ એન્ડ યોર લાઈફ. અઢળક પ્રમાણની અંદર પુસ્તકો લખ્યા. કેટલા બધા લોકો એના પુસ્તકોથી મોટિવેટ થયા. પણ એને જીવનની અંદર કંઈક પ્રશ્ન જ્યારે થયો, એક હાઈરાઈઝ મકાનના 18મા માળ પરથી નીચે કૂદીને આપઘાત કર્યો. બીજા લોકોને કદાચ પ્રેરણા મળી, મોટિવેટ થયા, એ પોતાની જાતને જ મોટિવેટ ન કરી શક્યા. બીજા એક પ્રદેશમાં લેખક થયા ડોક્ટર જ્હોન ગ્રે. 1993માં આ વ્યક્તિએ પુસ્તક લખ્યું મેન આર ફ્રોમ માર્સ એન્ડ વુમન આર ફ્રોમ વિનસ. ટૂંકની અંદર માણસ અને સ્ત્રી આ બંને અલગ અલગ ગ્રહ પરથી આવ્યા છે. પ્રકૃતિ જ જુદી છે. પુરુષ માત્ર સમગ્ર દિવસની અંદર 18,000 જેટલા શબ્દ પ્રયોગ કરે અને સ્ત્રીઓ 25,000 બોલે. એકબીજાની જો પ્રકૃતિ સમજી લો તો ઘરમાં ઝઘડા ન થાય. અદ્ભુત આખું પુસ્તક થયું અને એટલું સુપર હિટ ગયું. 1993 થી 97 સુધી 5 વર્ષ બેસ્ટ સેલર પુસ્તક રહ્યું. 60 લાખ જેટલી કોપીઝ એની વેચાઈ. આજ સુધીમાં તો 2 કરોડ કોપીઝ વેચાઈ છે. કેટલા લોકો એના છૂટાછેડા લેતા અટક્યા. પછીથી એટલા સુપર હિટ ગયા કે બીજા પુસ્તકો આ ભાઈએ લખ્યા. માર્સ એન્ડ વિનસ ઓન અ ડેટ, માર્સ એન્ડ વિનસ ઇન લવ, વાય માર્સ એન્ડ વિનસ કોલાઇડ, માર્સ એન્ડ વિનસ ટુગેધર ફોરએવર. અને પછી તો લોકો એટલા એની પાછળ ગાંડા થયા. આ વ્યક્તિ મોટા વર્કશોપ્સ ગોઠવતા અને મોટા પ્રવચનો કરતા. મોંઘી ફી ચૂકવીને પણ લોકો દોડતા એના સાંભળવા માટે. અને પછી તો માર્સ વિનસ બ્રાન્ડનેમ ઉપર માર્કેટમાં કેટલી બધી વસ્તુઓ આવી. માર્કેટની અંદર ટી શર્ટ્સ, કાર્ડ્સ, કેલેન્ડર્સ અને હોટલ્સમાં રૂમ્સ બુક થતી. કેટલા બધા લોકો આના પ્રવચનો સાંભળીને, પુસ્તકો વાંચીને છૂટાછેડા લેતા અટક્યા. પણ આશ્ચર્ય છે, આ વ્યક્તિએ એના જીવનમાં 3 વખત પોતે છૂટાછેડા લીધા. લોકો કદાચ છૂટાછેડા લેતા અટક્યા, એને કંઈ જ પોતાની જ વાતો કામમાં આવી નહીં. ચોથી પત્નીની સતત ફરિયાદ રહેતી કે આ વ્યક્તિ પોતાના પ્રવચનોમાં જે સારી વાતો કરે છે કે અમારે પતિ પત્નીને બહુ જ સુમેળ છે, એવું છે જ નહીં. અમે ઘરમાં રોજ ઝઘડીએ છીએ. આપણા ગુજરાતના એક સર્વશ્રેષ્ઠ એક કવિ થયા કવિ કલાપી, મૂળ લાઠીના રાજકુમાર શૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. આજે પણ એની કવિતા આપણને એટલી આનંદ આપે. જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. પણ આ વ્યક્તિને એના જીવનની અંદર લેશ માત્ર કવિતાથી આનંદ નહોતો આવતો. એણે લખ્યું છે કે હું મારી કવિતાને કવિતા જ નથી કહેતો. અરે મારા જીવનમાં કોઈ કળા નથી. હું જે કંઈ લખું છું
એ મને આનંદ આપે તેવું એ નથી. લોકોને કદાચ એની કવિતાઓથી આનંદ મળે, આ વ્યક્તિને લેશ માત્ર પોતાની કવિતાથી પોતાને જ આનંદ નહોતો. આવા પણ લોકો દુનિયામાં હોય છે. આપણા ભારતના આઝાદીના આંદોલનમાં જેનું સૌથી મોટું યોગદાન એવું આપણા બુદ્ધિમાં ઠાંસી ઠાંસીને ભરાવ્યું છે, એવા એક મહાપુરુષ, એને પોતાની આત્મકથા લખી છે. આ આત્મકથા કેટલા આજે જેલના કેદીઓને વંચાવાય, એના પરિવર્તન, જીવન પરિવર્તન થાય. પણ આ વ્યક્તિના અંતિમ ઉદ્ગાર કેવા હતા? એના અંતિવાસી સેવક પ્યારેલાલે 1983 ફેબ્રુઆરીનું મેગેઝિન નવનીત સમર્પણમાં લખ્યું છે કે આ વ્યક્તિ રીતસર અંત અવસ્થામાં રીબાતા કે હવે હું આ ધરતી પર નિરર્થક બોજો છું, હું હવે ચલણી સિક્કો નથી રહ્યો. અરે આ મારો અવાજ હવે અરણ્ય રુદન છે. જંગલમાં કોક એકાંતમાં છોકરું રડે કોઈ સાંભળે નહીં. આ હું નથી બોલતો, મારું મળદું બોલી રહ્યું છે. હું ચિતા પર બડબડ ભડકે બળી રહ્યો છું અને મારા અંગત મિત્રો કૂતરાની જેમ મને હડ હડ કરી રહ્યા છે. એક બાજુ આવી તો બહુ જ મોટી પલટન છે. દુનિયામાં અઢળક લેખકો એવા છે જે લોકો લખે છે ઘણું, બોલે છે પણ ઘણું, અને એનાથી બીજાને પ્રેરણા કદાચ મળે. પણ આ વ્યક્તિને જે લખતા હોય કે બોલતા હોય એનો લેશ અનુભવ ન હોય, એનાથી એને શાંતિ ન હોય, એનું વાણી વર્તન કોઈ પ્રકારની એની સામ્યતા ન હોય. એક બાજુ આવા લોકો દુનિયાના છે અને બીજી બાજુ આપણા સનાતન વૈદિક ધર્મના મહાન શાસ્ત્રો જેના રચયિતા કે લેખક આ લોકના સામાન્ય વ્યક્તિઓ નહોતા, કંઈક આધ્યાત્મિક ઉચ્ચ સ્થિતિને પામેલા હતા, સ્વભાવ દોષથી ઘણા રહિત થયા હતા અથવા એ માર્ગે ચાલનારા હતા. કેટલા પ્રામાણિક આ લોકો હતા. એમાં પણ સૌથી પ્રાચીન જો કોઈ દુનિયાના ધર્મગ્રંથો હોય તો એ છે આપણા સનાતન ભારતના વેદો. આ જે વેદો છે એ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની વાણી છે. એટલા માટે વેદોને આજે આપણે અપૌરુષેય કહીએ છીએ, કારણ કે આ લોકના કોઈ પુરુષે રચના નથી કરી. જ્યારે આ સૃષ્ટિની ઉત્પત્તિ થાય એ વખતે પુરુષોત્તમ નારાયણ બ્રહ્માના મુખ થકી વેદો બોલાવડાવે અને ઋષિઓને મસ્તિષ્કમાં સીધો સાક્ષાત્કાર થાય. એટલા માટે ઋષય મંત્ર દ્રષ્ટા રહ નતું કરતા રહ. ઋષિઓએ મંત્રો બનાવ્યા નહીં. જેમ કોઈ કવિતાનો કોઈ કવિ હોય એમાં મંત્રોના રચયિતા નથી, એને ધ્યાનની અંદર આત્મસાત કર્યા અને વર્ષો સુધી મુખપાટી વિદ્યા દ્વારા જીવંત રહ્યા. આ વેદોનો સાર એ જ બધો ઉપનિષદોની અંદર સમાયો છે. એટલું ગહન જ્ઞાન ઉપનિષદોમાં છે કે એના વિશે ગાંધીજી કહેતા કે ન ધારો ને એવું થાય કે કદાચ ફરી વખત ભારતની અંદર ભયંકર વિધર્મીઓનું આક્રમણ આવે અને આપણા શાસ્ત્ર માત્ર સળગાવી દે, મંદિરો માત્ર તોડી નાખે, બ્રાહ્મણોની કતલ કરે, સાધુ સંતોની કતલ કરે અને એના હજારો લાખો વર્ષ પસાર થઈ જાય. ફરી પાછો કોક વ્યક્તિ અજાણ્યો કંઈક ચાલતા જતો હોય અને એના હાથમાં કંઈક સામાન્ય નાની ચબરખી આવે અને એ ચબરખીમાં આપણું સૌથી પહેલું ઉપનિષદ ઈશાવાસ્ય ઉપનિષદ, એનો પહેલો મંત્ર ખાલી લખેલો હોય, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. આ સમગ્ર આખા શ્લોકનું ચોથું ચરણ ખાલી 3-4 શબ્દો ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આટલું ખાલી એને મનાય, એની અનુભૂતિ થાય, સાક્ષાત્કાર કરે તો ફરીથી પાછી ભારતની આપણી સંસ્કૃતિ, એટલા જ મંદિરો, શાસ્ત્રો, બ્રાહ્મણો, ગાયો એવા ને એવા બેઠા થાય. આવા ભારતના એક ખાલી શબ્દની નહીં, ભારતના દરેક શાસ્ત્રોને એક એક મંત્રની આટલી જબરજસ્ત તાકાત છે. તો આવા મહાન જે વેદો, વેદોનો અંત ભાગ એવા ઉપનિષદો, અને આ વેદોનો અર્થ સામાન્ય સ્ત્રીઓ અને શૂદ્રો નહોતા સમજી શકતા. એટલા માટે ભગવાન વેદવ્યાસે આપણને પંચમ વેદ જેવો મહાભારત રૂપી ગ્રંથ આપ્યો. ઘણી વખત આપણે માનીએ છીએ કે મહાભારત એ ફક્ત યુદ્ધની કથા છે, પણ એવું નથી. ઇટ ઇઝ એન એન્સાઇક્લોપીડિયા ઓફ હ્યુમન કાઇન્ડ. બધી પ્રકારનું જ્ઞાન આમાં છે. એમાં સમાજશાસ્ત્ર છે, રાજનીતિ છે, એમાં અસ્ત્ર શસ્ત્રની વિદ્યા છે, એમાં સાહિત્ય છે, વિજ્ઞાન છે, શું બાકી છે એમાં. એટલા માટે ભગવાન વેદવ્યાસે મહાભારત વિશે લખ્યું છે કે યદ ઇહ અસ્તિ તદ અન્યત્ર. જે મહાભારતમાં છે એ જ સમગ્ર વિશ્વમાં છે, અને યદ ન ઇહ અસ્તિ ન તત્પચિત. જે મહાભારતમાં નથી એ દુનિયામાં ક્યાંય જ નથી. અનાશ્રિત્ય એતદ આખ્યાનમ કથા ભુવિ ન વિદ્યતે. આ મહાભારતના આધાર વગરની કોઈ કથા જ દુનિયામાં નથી. પણ કમનસીબે એ છે કે આપણા ભારતના મહાન શાસ્ત્રોને ક્યારેક આપણે ભણ્યા નથી હોતા. તો કોઈક આજના આધુનિક જમાનાના કઈ મોટિવેશનલ સ્પીકર નવી વાત કરે, કંઈક નવું કાવ્ય કોક લખે, લેખ લખે, પુસ્તક લખે, નવો વિચાર રજૂ કરે,
આપણને લાગે ઓહો આજના કેટલા બુદ્ધિશાળી માણસો છે. એ વખતે સમજવાનું કે તમે વેદવ્યાસ ભગવાનના ગ્રંથો વાંચ્યા નથી. કારણ કે દુનિયાની અંદર બધું જ જે લખાય છે, બોલાય છે, વિચારાય છે, એ બધું જ વ્યાસ ઉચ્છિષ્ટમ જગત સર્વમ, વ્યાસ ભગવાનનું એઠું જ છે. એના વગર દુનિયાની અંદર કોઈ નવી વાત થતી જ નથી. આવો મહાન મહાભારત રૂપી ગ્રંથ, વિશાળ આમ્ર વૃક્ષ જેવું મહાભારત, એનો સુમધુર ફળ એટલે આપણી શ્રીમદ ભગવદ્ ગીતા, જે આપણા હિન્દુ ધર્મનો મુખ્ય ગ્રંથ થઈ શકાય. વિશ્વની 70 થી વધારે ભાષાઓમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું ભાષાંતર થયું છે અને દેશ પરદેશના કેટલા લોકો આનાથી અભિભૂત થયા છે. 10 સદીના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈન જ્યારે 25 વર્ષની ઉંમરે E=mc² ની શોધ કરી, થિયરી ઓફ રિલેટિવિટીની, અને લોકોએ પ્રશ્ન પૂછ્યો કે તમને આવી અદ્ભુત પ્રેરણા મળી ક્યાંથી? એમણે સ્પષ્ટ જવાબ આપ્યો, કેવળ અને કેવળ શ્રીમદ ભગવદ્ ગીતામાંથી. ગાંધીજી તો પોતે કહેતા, હું ચાહું છું કે ગીતા ભારતની પ્રત્યેક શાળામાં ભણાવવામાં આવે. એક હિન્દુ બાળક કે બાલિકા માટે ગીતા વિશે ન જાણવું એ શરમની વાત છે. પણ દેશની કમનસીબી એવી થઈ કે એમના વિચાર બધા સાકાર ન થયા. એક બહુ જ મોટું ષડયંત્ર ભારતમાં થયું કે આઝાદી પછી ભારતને બિન સાંપ્રદાયિક દેશ બનાવવામાં આવ્યો. જે દેશની અંદર વેદ, ઉપનિષદ, રામાયણ, ગીતા જેવા મહાન શાસ્ત્રો થયા. કમનસીબી એ છે કે આજે 35A નામની એક કલમ એવી છે જ્યાં બહુમતી હિન્દુ સમાજની સ્કૂલોમાં હિન્દુ ધર્મનો એક અક્ષર ભણાવી ન શકો. તમારે ન છૂટકે ગધેડાનો ગ ભણાવવો પડે, ગણપતિનો ગ ન ભણાવી શકો. જો ભૂલમાંથી ભણાવ્યું તો હોબાળો મચાવી દે કે શિક્ષણનું ભગવાકરણ થઈ રહ્યું છે. એની સામે લઘુમતી સમાજ એની ધાર્મિક સ્કૂલોની અંદર એના ધાર્મિક ગ્રંથો ભણાવી શકે, બહુમતી સમાજ લેશ માત્ર ભણાવી ન શકે. આ ભારતની મોટા મોટી કમનસીબી છે. અને ક્યારેક આપણે મિથ્યા અભિમાનમાં રાચીએ છીએ, અરે અમે તો સેક્યુલર થયા, બિન સાંપ્રદાયિક થયા, અમે કોઈ ધર્મને પ્રાધાન્ય નથી આપતા. ભારતનો ગધેડો અને ભૂંડ પણ બિન સાંપ્રદાયિક છે, ક્યાં કોઈ ધર્મને માને છે? આવી શિક્ષણ નીતિમાં આવી પ્રજા પેદા થવાની. આ તો સારું છે, નવી શિક્ષણ નીતિમાં થોડું આવશે. આવા મહાન શાસ્ત્રો ભારતની અંદર છે, પણ આપણને એની ક્યારેક મહત્તા જ નથી હોતી. આ શાસ્ત્રો કરે છે શું? શાસ્ત્ર એટલે શું કહેવાય? લખ્યું છે સંસ્કૃતમાં, શાસ્તિ ચ ત્રાયતે ઇતિ શાસ્ત્રઃ. જે આપણા જીવન ઉપર શાસન કરે, જે આપણું રક્ષણ કરે, એને શાસ્ત્ર કહી શકાય. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે લખ્યું વચનામૃત અંત્યના 27માં કે આ સમાજની અંદર લોકમાં જે કે શબ્દ પ્રવર્ત્યા છે, અરે બાળપણથી આપણે સાંભળ્યા કે મા બાપ, વર્ણ, આશ્રમ, નાત, જાત, પશુ, મનુષ્ય, જે કંઈ આપણને કંઈ ડિફાઇન થયું શબ્દ માત્ર, આ બધા શાસ્ત્રમાંથી નીકળ્યા. તો શાસ્ત્રે આપણને માણસો બનાવ્યા, માણસ તરીકે રહેતા આપણને શીખવ્યું. કદાચ કોઈક એવું માનતો હોય કે ભાઈ હિન્દુ ધર્મના શાસ્ત્રો તો બહુ જૂના છે, વિચાર વગરના છે, અંધશ્રદ્ધાવાળા છે, હું નથી માનતો. તો ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે વચનામૃત સારંગપુરના 3માં, જેણે શાસ્ત્ર કોઈ દિવસ સાંભળ્યા જ નથી એવા જે અજ્ઞાની જીવ, તેમને વિશે પણ જે માં, બેન, દીકરી અને સ્ત્રી રૂપ તેની વિગતી રૂપ જે ધર્મ મર્યાદા તે આજ સુધી ચાલી આવે છે, તેનું કારણ પણ શાસ્ત્ર છે. શાસ્ત્રે આપણને શીખવાડ્યું કે શું ખાવું, શું ન ખાવું, શું પીવું, શું ન પીવું, કોની સાથે વિહાર કેવી રીતના કરવો, કોનો સંગ કરાય, કોનો ન કરાય. અરે માં, બેન, દીકરી અને પત્ની, 4 સ્ત્રીઓ, કોની સાથે કેવો વ્યવહાર રખાય. કદાચ નાસ્તિકમાં નાસ્તિક માણસ હોય, પણ જે અત્યારે નિયમ ધર્મ ફોલો કરતો હોય, તો સમજવાનું કે શાસ્ત્ર એ પોતે અનુસરે જ છે. કારણ કે શાસ્ત્રના આધારે જ વિકતી થઈ. બાકી તો જન્મના જાયતે શુદ્ર સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. અરે જન્મથી તો આપણે પશુ જેવા જ હોઈએ છે. એ લોકોને ક્યાં લગ્ન પ્રથા જેવું છે, ક્યાં ખબર છે આહાર વિહારના બધા નિયમો. એટલા માટે શાસ્ત્રોને આપણે માનવ જીવનની માર્ગદર્શિકા કહી શકાય, મેન્યુઅલ ઓફ મેનકાઇન્ડ. આપણા કોઈ શાસ્ત્ર એવું નથી કર્યું કે ભાઈ કેવળ ભગવાનનું જ ભજન કરો અને ભૌતિક વાતમાં પડો જ નહીં. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપણા જીવનના 4 પુરુષાર્થ છે. ધર્મના આધારે અર્થ એટલે કે પૈસો કમાઓ, જેટલી તમારી પાસે દ્રવ્ય સંપત્તિના આધારે ભોગ વિલાસ કરો, પણ એના પણ નિયમો બાંધી દીધા. કેવા પ્રકારના ભોગ કરવા, કેવા ન કરવા. ભગવાન સ્વામિનારાયણે લખ્યું પ્રથમના 8મા વચનામૃતમાં, માટે શાસ્ત્રમાં જે રીતે વિષય ભોગવ્યાનું કહ્યું છે, તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા.
પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં. શાસ્ત્રો આપણા પર વર્ષોથી શાસન કરી રહ્યા છે. માણસને સાચો માણસ બનાવ્યો, ન કેવળ પશુમાંથી આપણને માનવ બનાવ્યા, પરંતુ એનાથી આગળ મહામાનવ બનાવ્યા. અરે મુક્તની કેટેગરી સુધી પહોંચાડ્યા. કારણ કે સનાતન ભારતના શાસ્ત્રોમાં જે અદ્વિતીય ઉપદેશ આપ્યો છે, દુનિયાના કોઈ ધર્મમાં, દેશમાં, સંસ્કૃતિમાં આવો સુંદર ઉપદેશ નથી. વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક પરિવાર છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ. અતિથિ દેવો ભવનો કોન્સેપ્ટ અરે વિદેશોમાં વર્ષમાં એક વખત મધર્સ ડે, ફાધર્સ ડે હોય. અહીંયા તો રોજ ભગવાનની જેમ પૂજા કરવાની. સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયાન મા પ્રમદઃ. અહિંસા પરમો ધર્મ. અહિંસા સૌથી મોટો ધર્મ છે. પણ ધર્મ હિંસા તથૈવ ચ. ધર્મના રક્ષણ માટે હિંસા એટલી જ મહાન છે. આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચરેત. જે પોતાને પ્રતિકૂળ હોય, ગમતું ન હોય, એ બીજા પર આચરિત ન કરવું. આ છેલ્લો ખાલી ઉપદેશ જો જીવનમાં આત્મસાત કરીએ તો કેટલા ઝઘડા મટી જાય. ક્યારેક કોક વ્યક્તિને પોતાને કોક ખીજવે એ નથી ગમતું હોતું. પોતાને કોક ચીડવે, ખીજવે, એની કોક સળી કરે, પણ એ આખા ગામને ખીજવતો હોય. આખા ગામને પેલી અણી ઉતારતો હોય. આવા ઘણા હોય. આવા લોકોને આટલું સમજાય કે પોતાને જે પ્રતિકૂળ હોય એ આચરણ ન કરવું, તો આખી દુનિયા સ્વર્ગ જેવી થઈ જાય, સતયુગ જેવું વાતાવરણ. દુનિયાના કોઈ દેશની અંદર આવા સુંદર ઉપદેશો નથી. અને સૌથી પહેલા કોઈ દેશની અંદર પ્રાર્થના થઈ હોય, અને એ પણ સત્વવાળી પ્રાર્થના, એ આપણા ભારત દેશની અંદર થઈ છે. કેવી સુંદર પ્રાર્થનાઓ ભારત દેશમાં થઈ. મિત્રસ્ય ચક્ષુષા સર્વાણી ભૂતાની સમીક્ષે. બધા જ લોકોને અમે મિત્રતાની દ્રષ્ટિથી જોઈએ. ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવા. અમારા કાનોથી હંમેશા પોઝિટિવ સાંભળીએ. અસતો માં સદગમય, તમસો માં જ્યોતિર્ગમય. હે ભગવાન, અમને અસત્યમાંથી સત્ય તરફ લઈ જાઓ, અંધકારમાંથી પ્રકાશ તરફ, મૃત્યુમાંથી અમરત્વ તરફ લઈ જાઓ. સર્વેત્ર સુખીનઃ સંતુ, સર્વે સંતુ નિરામયઃ. બધા જ સુખી થાઓ, બધા જ નિરોગી રહો. 2 વર્ષ સુધી જે કોરોના કાળ ચાલ્યો, અને એની અંદર સૌથી સારામાં સારી વેક્સિન ભારતના વૈજ્ઞાનિકોએ નિર્માણ કરી. આજે પણ અમુકને મગજમાં નથી બેસતું ભારત આવું કરે. અને સૌથી સસ્તી ને સૌથી સારી વેક્સિન ડિપ્લોમેસીના માધ્યમથી કેટલા દેશોની અંદર આપણે કન્સાઇનમેન્ટ વેક્સિનના મોકલ્યા. દરેકની ઉપર આ વાક્ય લખવામાં આવતું, સર્વે સંતુ નિરામયઃ, મે ઓલ બી ફ્રી ફ્રોમ ઓલ ડિસીઝીસ. અને દુનિયાના બધા દેશો એટલા અભિભૂત થતા. ધીસ ઇઝ અ $1 મિલિયન આઈડિયા. કેટલી સુંદર વાત છે આ. ભારતમાં ન કેવળ $1 મિલિયન આઈડિયા, એનાથી પણ વધારે બિલિયન અને ટ્રિલિયન આઈડિયાઝ છે આ. એક એક શાસ્ત્રોની વાતો આ. કદાચ એવું નથી કે બીજા ધર્મમાં વાતો કદાચ હશે, પણ બીજા ધર્મમાં જે કઈ સારી વાતો આપણને દેખાય સત્વ તત્વ વાળી, યાદ રાખજો બધી આપણામાંથી ઉછીની લીધી છે. સૌથી પહેલા ભારતના સનાતન શાસ્ત્રોમાં જ આ બધી ગહન વાતો થઈ. પછી બીજે બધે ધીરે ધીરે સારપ બધી ફેલાઈ. તો આવા સુંદર શાસ્ત્રોનો કેટલો સુંદર મહિમા છે. પણ આપણા માટે તો સામાન્ય હોય, કારણ કે ઘર કી મુર્ગી દાલ બરાબર. રોજ બરોજ આવું તો સાંભળતા હોય એટલે આપણને કઈ વિશેષતા નથી લાગતી. પણ દુનિયાના જેટલા બહારના લોકો, બીજા દેશના લોકો ભારતમાં આવ્યા, એ ભારતના શાસ્ત્રથી અભિભૂત થયા વગર રહી શક્યા નહીં. એમાંના એક હતા ચીની મુસાફર યુએન સંઘ. એ પોતે 7મી સદીમાં 14 વર્ષ સુધી ભારતમાં રહ્યા. લગભગ એની મોટે ભાગે નાલંદા અને તક્ષશિલા વિદ્યાલયોમાં રહ્યા. કેટલો બધો આપણો ગ્રંથોનો અભ્યાસ કર્યો અને હસ્તલિખિત ગ્રંથો જાતે લખ્યા. જ્યારે ભારતમાંથી વિદાય થયા એ વખતે સમ્રાટ હર્ષવર્ધને ઘણી બધી સોના મહોર આપી, કિંમતી કલાકૃતિઓ આપીને ઘણું બધું આપ્યું. પણ એણે એક પણ સંપત્તિ લીધી નહીં. અરે 1-2 ખાલી કલાકૃતિઓ લીધી, પણ પોતાની સાથે 657 ભારતના ગ્રંથો લઈને ગયા. એ હોડીની અંદર એના શિષ્યો સાથે જતા હતા ચીનમાં. એ વખતે રસ્તાની અંદર એવું મોટું ભયંકર વાવાઝોડું આવ્યું. નાવિકે કહ્યું કે ગુરુજી, આમાંથી કંઈક ભાર ઓછો કરવો પડશે. શિષ્યોને લાગ્યું કે આ બધા ગ્રંથો બધા નકામા છે, ફેંકી દો. સૌથી પહેલા કલાકૃતિઓ ફેંકાવડાવી. હજી આગળ ગયા, કંઈક વજન ઓછું કરવાની જરૂરિયાત પડી, એટલે જે કંઈ ખોરાક લીધો તો પાણી એ બધું ફેંકી દીધું. એના શિષ્યો કે આપણે ખાઈશું શું? અરે 10-15 દિવસ ભૂખ્યા રહેશું, પણ પહોંચી જશું પછી આપણે ખાશું. હજી આગળ ગયા, કંઈક વજન ઓછું કરવાની જરૂર પડી. એટલે હવે તો ખરેખર શિષ્યો ગુસ્સે થયા. આ બધા પુસ્તકોના થોતા ફેંકી દો, એ કઈ કામના નથી આ. તો યુએન સંઘ પોતે ડૂબી મરવા તૈયાર થયા. એના શિષ્યોએ પૂછ્યું કે ગુરુજી, તમે આટલું બધું કેમ મહત્વ આપો છો? એ વખતે યુએન સંઘ બોલ્યા,
કે તમને ખબર નથી આ શાસ્ત્રો શું વસ્તુ છે. અરે કદાચ યુએન સંઘ નામનો માણસ એક મરી જઈશ, ઇટ ડઝન્ટ મેક અ પ્રોબ્લેમ. પણ આમાંથી 657 શાસ્ત્રમાંથી એક ખાલી ચાઇના પહોંચશે, એક જ શાસ્ત્ર, અને એને ચાઇનાના લોકો યથાર્થ સમક્ષ આત્મસાત કરશે તો એક શાસ્ત્ર ભારતનું એટલું મહાન છે કે મારા જેવા 100 યુએન સંઘ એક શાસ્ત્રમાંથી પેદા થશે. 657 શાસ્ત્રો લઈને પોતે ત્યાં ગયા. પણ આપણને ક્યારેક પારટ ભેંસનું દૂધ ઘરમાં હોય, મહિમત ન હોય. કેટલા લોકો પરદેશની અંદર આપણે બેગમાં શાસ્ત્ર લઈ જઈએ છીએ. અરે ક્યારેક ડોમેસ્ટિક ફ્લાઇટની અંદર જઈએ, 15 કિલો બેગેજ ચેકિનમાં હોય, 7 કિલો આપણે હેન્ડ બેગેજમાં હોય, તો કેટલી બિનજરૂરી વસ્તુ રાખીઓ. અને જો એરપોર્ટ પર કાઢવાનું થાય, કદાચ પરદેશ જતા હોય તો પરદેશમાં 30 કિલો અંદર નાખી શકાય, ઉપર 15 કિલો, તો થેપલા ને છૂંદો ને અથાણું ને લેવા દેવા વગરની વસ્તુઓ. અને એરપોર્ટ પર વજન ઓછું કરવાનું થાય, સૌથી પહેલા વચનામૃત સ્વામીની વાતો ફેંકી દઈએ. જરૂર જ નથી લાગતી આપણને. આમ તો લઈએ જ નહીં, માથાકૂટ જ નહીં, ફેંકવાનો પ્રશ્ન જ નહીં. પણ યુએન સંઘ આટલું, એને મહત્તા કેટલી બધી. તમે જો 1 મહિના સુધી શતાબ્દી મહોત્સવ ચાલ્યો અને મોટા મોલ જેવા બુક સ્ટોલ્સ બનાવ્યા. છેલ્લે સર્વેક્ષણ શું આવ્યું? સૌથી વધારે વેચાયું શું? લુગડા, કપડા, શેરુનું ટી શર્ટ ને પૂઝોનો ટી શર્ટ, કપડા અને ટોપીઓ અને પેલી બેગ્સ બધી લગાડવાની, આવું જ ખરીદ્યું આપણે. આ ફર્સ્ટ કેટેગરી, રોજ એક ટ્રક ઠલવા દીધી. અને બીજી કેટેગરીમાં પૂજા પાનો સામાન, અગરબત્તી, ધૂપ ને આને વગેરે. ત્રીજાની અંદર થોડીક આયુર્વેદિક હર્બલની દવાઓ, એની અંદર ઓલું માલિશનું તેલ ને ફલાણું વળી બામ ને ઢીકણું ઢીકણું. અને છેલ્લા લાસ્ટ નંબરે પુસ્તકો. પડી જ નથી, આપણને વાંચતા જ નથી. વિદેશના લોકો કિંમતી કલાકૃતિઓ ફેંકે, હીરા મોતી માણેક ફેંકે. આપણને તો એક બાજુ આ શાસ્ત્ર મૂક્યો ને એક બાજુ હીરા મોતી તો જાઓ. એક સામાન્ય બર્ગર મૂક્યો તો બર્ગર ઉપાડ્યો, આપણે તો ફેંકી જ દઈએ શાસ્ત્ર. શું ભારતના શાસ્ત્રો મહાન હતા, પણ આપણને ક્યારેક ખબર ન હોય. આપણને એવું લાગે આ તો જૂનવાણી છે. અને આપણા ઋષિ મુનિઓ તો અંધશ્રદ્ધાળુ હતા, એ તો અભણ હતા, એ લોકો તો ગપ્પા માર્યા. યાદ રાખજો, ભગવાન સ્વામિનારાયણે પોતે શાસ્ત્રોમાં કેટલો વિશ્વાસ રાખ્યો છે. ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે વચનામૃત મધ્યના 30માં, શ્રીમદ ભાગવત આદિ જે સત્શાસ્ત્ર તે સત્ય છે, અને શાસ્ત્રમાં જે કહ્યું હોય તે તેવી જ રીતે થાય છે, પણ બીજી રીતે થતું નથી. કેટલો દ્રઢ વિશ્વાસ હોય. શાસ્ત્રમાં ભલે મનાય નહીં, યાદ રાખવાનું, સમાધિ ભાષા છે, પણ એ પ્રકારે જ થાય છે. એક ખાલી ઉદાહરણ લઈએ કે શ્રીમદ ભાગવતની અંદર જ્યારે એકાદશ સ્કંદમાં કૃષ્ણ ભગવાનનું ધામ ગમન થાય અને પછી કળિયુગનો પ્રારંભ થયો, આજથી 5000 વર્ષ પહેલાની વાત, તો દ્વાદશ સ્કંદના બીજા અધ્યાયમાં વ્યાસ ભગવાને જે કળિયુગનું વર્ણન કર્યું છે, આજથી 5000 વર્ષ પહેલા, જે સમયની અંદર મોબાઈલ્સ નહોતા, ટેલિવિઝન નેટવર્ક નહોતું, જીઓ 4G કાંઈ જ નહોતું, અને લોકોની આટલી બધી એની સાથે ઇન્ટરેક્શન નહોતું. કારણ કે એમનો આશ્રમ આવે છે બદ્રીનાથથી ઉપર માના ગામમાં, વ્યાસ ગુફા. આજે પણ જેટલા બદ્રીનાથ જાય, બહુ જ ઓછા લોકો માના ગામ જાય. બહુ રિમોટ પ્લેસ કહેવાય. ત્યાં બેઠા બેઠા કેટલું લાઈવ ટેલિકાસ્ટ દેખાતું હશે. જાણે કોઈક વ્યક્તિ ક્રિકેટ મેચ જોતા જોતા IPL ની લાઈવ કોમેન્ટ્રી આપતો હોય, એમ કળિયુગનું એટલું સચોટ વર્ણન કર્યું છે. આજે આપણને ટાઈમ નથી, જોતા નથી. બાકી એક એક વસ્તુઓ વર્ષો પહેલા એ લોકોએ ધ્યાનમાં શું સાક્ષાત્કાર કર્યો, અને કળિયુગની અંદર આજે એ જ પ્રકારનું ચાલ્યું આવે છે. ત્યાં સુધી લખ્યું છે કે ભવિષ્યની અંદર માણસની આવરતતા 20 કે 30 વર્ષથી વધારે નહીં થાય. કદાચ આપણે જીવતા રહીએ તો જોઈશું આપણે શાસ્ત્રની એક એક વાતો સત્ય છે. પણ આપણને ક્યારેક શંકા જાય, મન એવું વિચિત્ર નાલાયક છે, દરેક વસ્તુની અંદર શંકા કર્યા કરે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં ગઢપુરમાં એક વખત શાસ્ત્રમાં વાત આવી કે દુર્વાસાજી બધી ગોપીઓના થાળ જમી ગયા, અને લાડુબાને સંશય થયો, આવું થોડું હોય, માણસનું પેટ હોય, પટારો હોય, વધી 500 ગ્રામ 1 કિલો ખાય, બધી થાળ જમી જાય. અને પછી મહારાજે કીધું વાંધો નહીં, તમને એક વખત પ્રતિથિ કરાવશું. થોડા દિવસ પછી લાડુબાએ ભગવાન સ્વામિનારાયણની સાથે લગભગ 30 જેટલા સંતો ભક્તોને જમવાનું આમંત્રણ આપ્યું. પણ સૌથી પહેલા ભગવાન સ્વામિનારાયણે સચ્ચિદાનંદ સ્વામીને મોકલ્યા, કારણ કે એમને જમીને વાડી સંભાળવા જવાનું હતું. અને જેટલી રસોઈ હતી, આ લોકો રસોઈયા પીરસતા ગયા અને બધી તળિયા છાટક કરી દીધી. 30 જણની રસોઈ. હજી પોતે તૃપ્ત ન થયા, એટલે લાડુબાઈ આખા દરબારગઢની બહેનો ભેગી કરી બાજરા રોટલા લાઈવ પતે આપવા માંડ્યા. એક પછી એક ઝાપટવા માંડ્યા. પેટ ધરાય જ નહીં. લાડુબાને પ્રશ્ન થયો, કઈ પ્રકારનું વૃકોદર છે આ? અને મહારાજને ફરિયાદ કરી કે મહારાજ કંઈક માફ કરો, આનું કંઈક તૃપ્તિ થાય એવું કરો.
મહારાજ કહેવે ચડું કરાવીને પાણી પીવડાવી દો એટલે પૂરું થશે. અને ચડું કરાવીને પાણી પીવડાવી તૃપ્ત થયા. પણ લાડુબાનો બધો જ સંશય જતો રહ્યો કે ખરેખરો દુર્વાસા ઋષિ જમ્યા હશે ખરા. શાસ્ત્રની અંદર ન મનાય યાદ રાખવાનું સમાધિ ભાષા છે, પણ હોય તો સત્ય જ. આવા જો શાસ્ત્રો આપણા ઘરની અંદર હોય તો સમય સમય આપણને કેટલી સાંત્વના આપે. અરે આજકાલના કદાચ મિત્રો, એ તો આજકાલના લબાડિયા, લાળિયા, તાળિયા, ગાળિયા, ક્યારેક સમય ફરી પણ જાય. આજકાલના મિત્રો ક્યારેક વોટ્સઅપિયા હોય, ક્યારેક ફેસબુકિયા, ક્યારેક ઇન્સ્ટાગ્રામિયા, ટ્વિટરિયા. પણ શાસ્ત્રો જે આપણા છે એ જ આપણા માટે સનાતન મિત્રો કહેવાય. એટલા માટે મનુભાઈ પંચોળીએ લખ્યું છે કે જો તમારી પાસે સારા પુસ્તકો હશે તો તમારી પાસે મિત્ર છે, શુભેચ્છક છે, સલાહકાર, કોઈ પણ ઋતુના રંગમાં કે દશાના ઢંગમાં આ પુસ્તકો તમને દગો નહીં આપે. પ્રશ્ન એ છે કે આપણે રાખતા નથી, એટલું જ ખાલી. બાકી આપણા અવર શાસ્ત્રસ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ ફોર એવર, પણ આપણને મનાતું જ નથી. અરે સ્વામી વિવેકાનંદે તો ત્યાં સુધી લખ્યું છે કે જે ઘરની અંદર શાસ્ત્રો ન હોય એ ઘર સ્મશાન જેવું કહેવાય. ભલે સારામાં સારું ઇન્ટિરિયર કર્યું હોય અને ઘરે તમારે 4 BHK કે 2 BHK આટલું બધું હોય, જાત જાતના ગેજેટ્સ મૂક્યા હોય, પણ શાસ્ત્ર ન હોય તો ઇટ ઇઝ ઓલ યુઝલેસ, સ્મશાન જેવા ઘર. હિન્દુ ધર્મનો શાસ્ત્રનો કેટલો મહાસાગર છે. દુનિયાના કોઈ ધર્મમાં કે કોઈ પણ સંસ્કૃતિમાં આટલા સત્વવાળા અને આટલા વિશાળ વેરાયટીવાળા શાસ્ત્રો નથી થયા. કેવળ વેદો તમે લો એની 1 લાખ જેટલી તો શ્રુતિઓ છે. અને વળી રામાયણ 33,000 શ્લોકોનો ગ્રંથ, 18 જેટલા પુરાણો, લગભગ 4 લાખ જેટલા શ્લોકો. ક્યાં નવરાશ છે આપણે વાંચવાની? અને સામાન્ય વચનામૃત સ્વામીની વાતો નથી વાંચતા. પ્રકાશ પ્લાસ્ટિક કવર સહિત જવા દઈએ બસ્તીમાં. વોટ્સઅપ સિવાય કરીએ જ શું આજે આપણે? અને કદાચ વાંચવું પણ હોય તો હિન્દુ ધર્મના શાસ્ત્રોનો એટલો વિશાળ દરિયો છે, એના માટે તમારે વાંચવા માટે કેટલા જન્મ લેવા પડે. એટલા માટે ચાણક્યજીએ લખ્યું, અનંત શાસ્ત્રમ બહુલાશ્ચ વિદ્યા. અનંત શાસ્ત્રો છે, વિદ્યાઓ ઘણી છે, પણ આપણો સમયકાળ તો બહુ ટૂંકો છે ને. અલ્પશ્ચ કાલઃ, વધી વધીને 60-70 વર્ષ. 70 વર્ષ પછી તો બોનસ કહેવાયો, બાકી તો ઉપર જ પહોંચી જઈએ. હવે એ 70 વર્ષમાં બહુ વિઘ્નતા છે. કેટલા બધા કાર્ય સિદ્ધ કરવાના હોય. ક્યારેક ટ્રાફિકમાં ફસાયા, ક્યારેક કોઈક સંબંધી વળી હોસ્પિટલાઇઝ કરી, એમાં 3-4 દિવસો ગયા. લેવા દેવા વગરના કેટલા વિઘ્નો. તો કરવાનું શું હોય? યદ સારભૂતમ તદ ઉપાસનીયમ. જેવી રીતે હંસ પાણીમાંથી દૂધને ખેંચી લે સાર તત્વને, એમ શાસ્ત્રોમાંથી સાર લેતા આવડવું જોઈએ. પણ આપણે તો આખી કથા જ યાદ નથી રહેતી, સાર ક્યાંથી ખબર પડે? ભગવાન સ્વામિનારાયણને ખબર હતી કે ભવિષ્યની અંદર આ પ્રજા કોઈ કથા સાંભળવાની નથી ને શાસ્ત્રો વાંચવાની પણ નથી. એટલા માટે એવું સુંદર કાર્ય એમણે કર્યું. નાનપણની અંદર તમામ શાસ્ત્રોનો અભ્યાસ કરીને એનું સાર કાઢીને આપણને વચનામૃત ગ્રંથની અંદર આપ્યું. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત વિશે લખ્યું છે, આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે? તો વેદ, શાસ્ત્ર, પુરાણ આદિ જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર છે તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે. તે પરમ રહસ્ય છે અને સારનું પણ સાર છે. તો આટલું સુંદર વચનામૃત ગ્રંથની અંદર આપણને સાર આપી દીધું. કોઈક માણસ કદાચ ગંભીર બીમારીમાં હોય, અશક્ત હોય, એને જરૂર પડતી હોય કે ચલો ગીર ગાયનું ઘી પીવે તો એકદમ તાજગી આવે, અને કોઈક મફતનું એને આપી દે. પણ પેલો કે ના ના, હું તો મારી રીતે સેટિંગ કરીશ, કે હું કોકનું આપેલું ન લઉં, હું તો જાતે જઈશ ત્યાં ખેતરમાં, ઘાસ ઉગાડીશ, એક ગાય ખરીદીશ, એને ખવડાવીશ, દૂધ કાઢીને એમાંથી દહીં બનાવીને, માખણ બનાવીને, પછી ઘી બનાવીને ખાઈશ. અરે ત્યાં સુધીમાં તો ઉપર પહોંચી જઈશ. છાનવાનો કોઈ મફત આપે છે તો ખાઈ લે. ઘણી વખત આખી કથા પૂરી થાય, સાર જ નથી ખબર હોતી. એક વખત એક ગામમાં 1 મહિનાની રામાયણની પારાયણ ચાલી, 1 મહિનો. અને દાદા પહેલા આવીને બેસતા, બિફોર ટાઈમ, ધૂન પહેલા, અને એટલા અલમસ્ત ડોલે. મહિના પછી પોતે પુરાણીને મળવા ગયા, તમારી કથાની બહુ મજા પડી, પણ એક વસ્તુ સમજાણી જ નહીં. શું ન સમજાણું? કે સીતામાંથી હરણ થયું, પછી હરણમાંથી પાછી સીતા બની એમ નામ રહ્યું. કે ખબર પડી તમને? સીતામાંથી પેલો કે હરણ બની ગયું, જંગલમાં ભાગી ગયું, મસાઈ મારા કે સેરેંગેટીના જંગલમાં. શું લોકો કથા સાંભળતા હશે? ભગવાન સ્વામીને ખબર હતી કે આખી કથા ક્યારેક ઉપરથી જવાની છે આ લોકોને. એટલા માટે શાસ્ત્રનો સાર વચનામૃતમાં ઘી રૂપે આપણને આપ્યો.
તો આપણું જે વચનામૃત શાસ્ત્ર અને બીજા બધા જે સાંપ્રદાયિક શાસ્ત્રો, એનાથી ખરેખર આપણા તન મન આત્માનું પોષણ થાય. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે લખ્યું વચનામૃત ગરડા મધ્ય 58મો. સંપ્રદાયની પુષ્ટિ શેનાથી થાય? સંપ્રદાયની પુષ્ટિ તો એમ થાય છે જે સંપ્રદાયના ઈષ્ટદેવ હોય તેના જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યંત ચરિત્ર, તેનું જે શાસ્ત્ર, તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે. પણ તે વિના બીજો ગ્રંથ પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન કરે તો આપણા જે વચનામૃત, સ્વામીની વાતો, શિક્ષાપત્રી, સત્સંગ દીક્ષા, આપણા સત્પુરુષોના જીવન ચરિત્રો, એમાં દુનિયાના આધ્યાત્મિક તમામ સિદ્ધાંતો આવી જ જાય છે. પારડ ભેંસનું દૂધ આપણી પાસે જ છે, પરંતુ થાય કેવું, ક્યારેક મૃગ નાભી કસ્તુરી બસે ઓર ઢૂંઢત ફિરે બનમાહી. મૃગની નાભીમાં જ કસ્તુરી હોય, પણ બહાર પોતે સુગંધ આવે એટલે ફર્યા કરે. એમ આપણે આ જોઈ લઈએ, આ સાંભળી લઈએ, આ વાંચી લઈએ, કોઈ બીજું બહાર જવાની જરૂરિયાત જ નથી. અરે વચનામૃત તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની વાણી છે. કદાચ હિન્દુ ધર્મના શાસ્ત્રો મહાન છે ખરા, ખરેખર છે, પણ એ આ લોકના આપણા જેવા કોઈક વ્યક્તિ જે સાધના કરીને સિદ્ધ સ્થિતિ સુધી પહોંચ્યા હોય એણે લખ્યા છે. પરંતુ આપણું જે વચનામૃત, એ તો જેને આપણને પામવાના છે એવા સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણની ડાયરેક્ટ વાણી છે. જેને પામવાના છે વ્યક્તિ પોતે જ માર્ગ દેખાડે છે આપણને કે તમે મારી સાથે, મારી પાસે કેવી રીતના પહોંચી શકશો. દાખલા તરીકે કોઈક વ્યક્તિને બહુ ઈચ્છા હોય કે ગમે તેમ અમેરિકા પહોંચવું, અને જાત જાતના કેટલા એજન્ટોનો સંપર્ક કરે, બધા જાત જાતના રસ્તા દેખાડે. વાયા મેક્સિકો જાઓ, વાયા બ્રાઝિલ જાઓ, કેનેડામાંથી ખાબકો, નદીમાં ભલે થીજી જાઓ. એના કરતા અમેરિકાનો એમ્બેસેડર કે મિનિસ્ટર ડાયરેક્ટ આવે, બાઇડન આવે, પોતે હાથ પકડીને લઈ જાય એને એરફોર્સ 1માં, તો કેટલા ભાગ્યશાળી કહેવાય. એને આપણે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી પધાર્યા કે તમારે જો મને પ્રાપ્ત કરવા હોય તો તમે આવી રીતે વર્તો, આ પ્રકારે કરો. કેવું મહાન શાસ્ત્ર વચનામૃત કહેવાય. આ વચનામૃત શાસ્ત્રની પ્રમાણભૂતતા કેટલી છે! વિશ્વના જેટલા પણ ધાર્મિક ગ્રંથો છે એની અંદર બાઇબલ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ પછી 38 વર્ષ પછી લખાયું છે. કુરાન શરીફ મોહમ્મદ પૈગંબરના નિધન પછી 20 વર્ષ પછી લખાયું. અને બુદ્ધ અને મહાવીરના ગ્રંથો 400-500 વર્ષ પછી ગ્રંથસ્થ થયા. ગીતા કૃષ્ણ ભગવાન યુદ્ધની ભૂમિમાં ક્યારેક બોલી ગયા. વર્ષો પછી જ્યારે મહાભારત લખવા માટે વેદવ્યાસજી બેઠા, સ્મૃતિ કરીને લખ્યું. છતાં પણ શબ્દો તો એક્ઝેક્ટ જીવ્યા, આપણે શંકા નથી કરતા, પણ એની અંદર કોઈ હિસ્ટોરિકલ ડેટ નથી કે આ સમયમાં આ તારીખની અંદર આ વસ્તુ બોલાય. એટલે એક સાહજિક માણસની વૃત્તિ શંકા જવાનો ભય ખરો કે ખરેખર ઓથેન્ટિક છે કે આ પોલ્યુટેડ છે. ભગવાન સ્વામિનારાયણ એટલું અદ્ભુત કાર્ય કર્યું કે જ્યારે ભગવાન સ્વામી વચનામૃત બોલતા, સાથે એક સાથે 4 પરમહંસો એને લખતા, એ બધી રફ નોટ્સ થતી, પછી ફેર નોટ્સ એ લોકો ખરડા બનાવતા. અને ભગવાન સ્વામીને સ્પેશિયલી મુક્તાનંદ સ્વામીને આ પ્રકારની દ્રષ્ટિ આપી. મુક્તાનંદ સ્વામી એક વખત આ બધા ખરડા દેખાડ્યા કે મહારાજ આમાંથી ઉમેરવું છે. મહારાજે કીધું જેણે પ્રશ્ન પૂછ્યો એ નામ લખવું, કોક વ્યક્તિએ પૂછ્યું એવું નહીં. આપણે જેમ કથામાં બોલીએ જ નોટ લાઈક ધેટ. અને સાલ, તિથિ, વર્ષ બધું કરવું આ. અને પછી એટલો સુંદર ગ્રંથ તૈયાર થયો કે લોયાના 7મા વચનામૃતમાં તો લખ્યું છે, તે સમયમાં વચનામૃતનું પુસ્તક નિત્યાનંદ સ્વામીએ લાવીને શ્રીજી મહારાજને આપ્યું, અને તે પુસ્તકને જોઈને બહુ રાજી થયા. દુનિયાના જેટલા પણ ધાર્મિક ગ્રંથો છે એના જે ઉપદેશક હોય, એ ઉપદેશકે પોતે જ આ જે તે ગ્રંથ પોતે બોલ્યા કે લખ્યા વાંચીને એને પ્રમાણભૂતતાની મોહર છાપ મારી આપી હોય તો કેવળ અને કેવળ આપણા ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત છે. જેમ ઘનશ્યામ બાપાએ વાત કરી કે આ અમૃત કહેવાય. અરે સ્વર્ગમાં તો લોકો અમૃત પીવા જાય છે, એનાથી તો વધીને શું થશે? કદાચ તમારી મરશો નહીં ને, જન્મ મરણથી રહિત ન થવાય. આ વચન રૂપી તો અમૃત એવું છે કે એનાથી તો જન્મ મરણથી રહિત થઈ જવાય. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું કે વચનામૃત સિવાય બીજામાં માલ મનાય, એ જ મોહ જાણવો. અને આ ભગવાન સ્વામીએ એટલી કૃપા કરી. કદાચ સંસ્કૃતમાં આપવા ગયા હોત તો ક્યાં વાંચવાના હતા આપણે? અમથા ગુજરાતીમાં નથી વાંચતા. આટલી સુંદર એપ્લિકેશન બની, રાખી મૂકી. ચલો કોઈ પૂછે દેખાડવાની આરામ છે જો કોઈ દિવસ વોટ્સઅપ સિવાય બીજું કંઈ ખોલીને વાંચ્યું હોય તો. પણ ગુજરાતી ભાષામાં, અરે વિશ્વની વસ્તી તો કેટલી 8 અબજની છે. ભગવાન સ્વામી તો અનંત કોટી મનવારોને ભરવા લઈ આવ્યા હતા ને. આટલા જીવનું કલ્યાણ કરવું હતું, પણ સ્પેશિયલી આપણને ટાર્ગેટ કર્યા. ગુજરાતીઓની વસ્તી તો ગુજરાતમાં ફક્ત વિશ્વની 8 અબજમાંથી 7 કરોડ જ પ્રજા છે.
આપણી ભાષાની અંદર આ ગ્રંથો આપ્યા, પણ છતાંય આપણે ન વાંચીએ તો પછી કેવા આ પ્રકારે અભાગ્ય આપણે કહેવાઈએ. એટલા માટે મણિલાલ પારેખે લખ્યું કે આ ગ્રંથમાં શુદ્ધ સિદ્ધાંતોને એટલી સાદી સરળ છતાં રસાળ શૈલીમાં રજૂ કરવામાં આવ્યા છે કે અભણને અઘરું ન લાગે અને વિદ્વાનને સહેલું ન લાગે. આવું સુંદર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સાક્ષાત વાણી. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણથી બીજું નિકટનું તત્વ છે અક્ષર બ્રહ્મ. અરે શાસ્ત્રોની અંદર વાતો તો હતી. ગઈકાલે સાંભળ્યું હશે આપણે ઉપનિષદ ગીતા, યદ અક્ષરમ વેદ વિદહ વદંતી કિમ તદ બ્રહ્મ, 8મો અધ્યાય ગીતાનો અક્ષર બ્રહ્મ યોગ. એ વાતો ખાલી હતી શાસ્ત્રોમાં. ભગવાન સ્વામી તો એ અક્ષરને મૂર્તિમાન લઈ આવ્યા, આપણને ઓળખાણ કરાવી. આ ગુણાતીતાનંદ સ્વામી મારે રહેવાનું અક્ષરધામ. અને એ ગુણાતીતાનંદ સ્વામીએ કેટલા 40 વર્ષ સુધી જુનાગઢની અંદર જે બ્રહ્મ પડછંદા બોલ્યા, એ ગ્રંથને આપણે સ્વામીની વાતોના ગ્રંથ નામે ઓળખીએ છીએ. સ્વામીએ પોતે લખ્યું છે કે કરોડ રૂપિયા દેતા પણ આવી વાતો બને નહીં. અરે આ વાતો તો જાદુ છે, તે સાંભળે તે ગાંડો થાય. તે ગાંડો તે શું છે, એને જગત ખોટું થઈ જાય, પછી એને ડાહ્યો કોણ કહે. એટલા માટે સોનાના ખોરડા પાડીને પણ આ વાતો આપણે સાંભળવી. સોનાના ખોરડા પાડીને, અરે જિંદગીમાં કદાચ મરી જઈએ તોય આપણે એક ખાલી ઘરની અંદર બાથરૂમ સોનાનો નથી થવાનો, થાય તો સારું છે. નળ સોનાનો નથી થવાનો, કદાચ થાય તો પાડીને. આપણે તો ક્યારેક વળી ક્યારેક વળી એવું હોય ને, ક્યારેક બિસ્કિટ લેવું હોય કે પફ કે એવું કંઈ, તો જૂનું સાયની વાતોનું પુસ્તક જ વેચી માર્યો પસ્તીમાં. સ્વામી કહે છે કે સોનાના ખોરડા પાડીને વાતો સાંભળવી. આપણે તો એને વેચીને તો પફ ખાવા જઈએ ક્યારેક. એવી વિચિત્ર કમનસીબી આપણી હોય છે. ભગવાન સ્વામિનારાયણ એ વચનામૃત પોતે ઉદ્બોધન કર્યું, પણ જે વાણી એમને લખી એને આપણે શિક્ષાપત્રી કહીએ છીએ. ભગવાન સ્વામિનારાયણે આની અંદર ગાગરની અંદર સાગર સમાવી દીધો, કારણ કે કેટલા બધા શાસ્ત્રોના કેટલા સંદર્ભો લખ્યા. આ શિક્ષાપત્રીની અંદર મહારાજે ન કેવળ મનુષ્યોનો વિચાર કર્યો, પરંતુ મનુષ્યોમાં પણ તરછોડાયેલા મજૂરો, નોકર ચાકરનો પણ, અરે જીવ જંતુનો પણ, ચાંચડ માકડ કે ઢોર ઘરની અંદર પાલતું હોય, વ્યવહારનું પણ મહારાજે ધ્યાન રાખ્યું. એટલા માટે આ શિક્ષાપત્રી વિશે મહારાજે લખ્યું, સર્વ જીવ હિતાવહ, જીવ પ્રાણી માત્ર માટે બધાને ઉપયોગી થાય. અને આપણે તો ભાગ્યશાળી છીએ કે અહીંયા જ રાજકોટની અંદર ભગવાન સ્વામિની મુલાકાત સર જ્હોન માલ્કમ સાથે થઈ હતી. અને એ વખતે ભગવાન સ્વામીને બીજું કંઈ જ આપ્યું નથી. શું આપ્યું હતું અહીંયા રાજકોટમાં? શિક્ષાપત્રી આપી હતી. એ સર જ્હોન માલ્કમ પરદેશ લઈ ગયા અને આજે પણ યુરોપની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં એક બોડલિયન લાઇબ્રેરીમાં છે, ત્યાં આગળ આ હસ્તપ્રત આજે પણ સચવાઈ છે. ભગવાન સ્વામિનારાયણ સૌથી પહેલા યુરોપની ભૂમિમાં પોતાની વાણી રૂપે ગયા હોય તો એ આપણે ભાગ્યશાળી છે કે રાજકોટની ભૂમિ આ નિમિત્ત બની છો. છેક ત્યાં સુધી પહોંચ્યા. એટલે કોઈક દિવસ ફરવા જવું હોય તો જોવું. આમે રાજકોટિયન્સ તો ફરવાના બહુ શોખીન હોય છે ને. આપણે ભારતનો એક પણ હિલ સ્ટેશન ઉનાળામાં એવું ન હોય કે એકાદ રાજકોટિયન ન મળ્યો, બધે જ પહોંચીએ. સૌથી પહેલા જો 370 ની કલમ હટી તો સૌથી પહેલા રાજકોટ વાળા જ મેસેજ કર્યા કે ભવિષ્યમાં હવે ગાંઠિયા ખાવા ત્યાં જશું કાશ્મીરમાં. પણ આ રાજકોટની ભૂમિ ભાગ્યશાળી છે. શિક્ષાપત્રી ગ્રંથ મહારાજની વાણી ત્યાં સુધી પહોંચી. સરદાર વલ્લભભાઈ પટેલ પોતે શિક્ષાપત્રી વિશે કહેતા કે દેશના બધા જ લોકો જો શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન કરે તો દેશમાં ફોજદારી કાયદો, પોલીસ, અદાલતો એની બહુ જ ઓછી જરૂરિયાત પડે. વર્ષો પહેલા ભગવાન સ્વામિનારાયણે પોતે સ્વહસ્તે જે શિક્ષાપત્રી લખી, આજે એ જ ભગવાન સ્વામિનારાયણનું મૂર્તિમાન સ્વરૂપ મહંત સ્વામી મહારાજે એના એ આદેશો, એ ઉપરાંત આપણા સત્સંગના ઘણા બધા સિદ્ધાંતો એ બધા સમાવી દીધા ગાગરમાં સાગરની જેમ સત્સંગ દીક્ષા નામના ગ્રંથમાં. મહંત સ્વામી મહારાજે પોતે જ આનો મહિમા લખ્યો કે શ્રીજી મહારાજ અને ગુરુ પરંપરાના મનમાં જે હતું એ જ આ બધું શાસ્ત્રમાં આવ્યું છે. સત્સંગ દીક્ષા શાસ્ત્ર મહારાજનું સ્વરૂપ છે અને આ શાસ્ત્રમાં શાસ્ત્ર માત્રનો અર્થ બધો સમાયો છે. આવા સુંદર શાસ્ત્રો સ્વાયં સંપ્રદાયની અંદર આપણી પાસે છે, પણ ક્યારેક આપણને વાંચનની રુચિ જ નથી જાગતી. ગુજરાતીઓ લગભગ એવી પ્રજા છે, આપણે વાંચવાની જરાય રુચિ નથી. સાઉથ ઇન્ડિયાની અંદર હજી દરેક ઘરની અંદર કંઈક ને કંઈક શાસ્ત્ર હોય, વાંચન કંઈક થાય. ગુજરાતીઓને તો બિઝનેસ માઇન્ડ, બસ પૈસા કેવી રીતના કમાવા. શાસ્ત્ર વાંચવાથી પૈસા ક્યાંથી મળે? તો વાંચવાના જ નહીં. લગભગ આપણે નથી વાંચતા હોતા, આવી આપણી કમનસીબી છે. તો ભગવાન સ્વામી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા, પણ ગુરુ જ્યારે 16 આની વર્તે ત્યારે શિષ્ય આપણા જેવા 1-2 આની માંડ વર્તે. પોતાના જીવન દ્વારા કેટલો બધો શાસ્ત્રોનો મહિમા એમણે સમજાવ્યો.
ભગવાન સ્વામિનારાયણ નાનપણની અંદર ઘનશ્યામ મહારાજ તરીકે હતા. અનેક વખત ધર્મદેવે પરીક્ષા કરવા 3 વસ્તુ બાજોટ પર મૂકી ઘનશ્યામ મહારાજે સૌથી પહેલું શાસ્ત્ર ઉપાડ્યું છે. ત્યારથી નક્કી થઈ ગયા લક્ષણ ભવિષ્યમાં શાસ્ત્રજ્ઞ થશે. આજકાલના છોકરા મોબાઈલ ઉપાડ્યો, એના દાદા કે પપ્પા નોકરીમાંથી આવીને જેવો ચાર્જિંગમાં મૂકે સીધો મંડી પડે રાત્રે 2 વાગ્યા સુધી પબજી રમવા. ગમે એમ કરીને 2 GB ખાલી કરવું છે, કારણ કે ભારતમાં જેટલો ડેટા સસ્તો છે દુનિયાની કે દેશમાં નથી. જીઓ જિંદાબાદ, વાપર્યા જ કરો અનલિમિટેડ. આ કોરોના કાળમાં એવા વ્યસની થઈ ગયા. ઓનલાઈન શિક્ષણ તો હરામ છે કોઈએ લીધું હોય, પણ ઘરો મોબાઈલના વ્યસની થયા. તો ભગવાન સ્વામિનારાયણ એને નાનપણની અંદર આ બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. 10 વર્ષની ઉંમર સુધીમાં એણે તમામ શાસ્ત્રોનો અભ્યાસ કરીને કાશીની વિદ્વત સભાની અંદર સૌથી પહેલા પંચ તત્વનો ભેદ દેખાડ્યો. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ જીવો અને ઈશ્વરો માયાથી નીચે અનાદિકાળથી દબાયેલા છે, બંધનમાં છે. બંનેને, જીવને ઈશ્વરને, માયાનું ઉલ્લંઘન કરીને પરબ્રહ્મ સુધી પહોંચવું છે. વચ્ચે અક્ષર બ્રહ્મની જરૂરિયાત પડશે. અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી. આ સિદ્ધાંત સૌથી પહેલા 10 વર્ષનો નાનો છોકરો, હવે આજકાલ તો 10 વર્ષનો છોકરો એટલે સ્ટડીંગ ઇન સમથિંગ 5th સ્ટાન્ડર્ડ, નામ લખતા ક્યારેક નથી આવડતું. કેવી મહાન બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ ભગવાન સ્વામિનારાયણની. ન કેવળ શાસ્ત્રો ભણ્યા, પણ એ શાસ્ત્રોનો સાર કાઢીને નાનો ગુટકો તૈયાર કર્યો. ગુટકો એટલે ડાયરીઓ, તુલસી માણેકચંદ વિમલ નહીં. એક વખત આપણા સંતો એક જગ્યાએ મહાપૂજા કરવા ગયા અને બધી વસ્તુ હતી પણ તુલસી પત્ર નહોતા. એટલે નાના છોકરાને કીધું જા જલ્દી લઈ આવો. તો પેલો પડીકી લઈને આવ્યો. એટલે પડીકી લઈને છોકરાને કહેવું પડે કે આ અહીંયા ન ચાલે, એ તારા પપ્પા માટે ચાલે. પણ ટૂંકની અંદર ભગવાન સ્વામિનારાયણે શાસ્ત્રનો સારરૂપ ગુટકો લઈને નીકળ્યા. હવે ભાર નામે રૂમાલ રાખવાની ઈચ્છા નહોતી, તો આ તો થોતવા આપણને કેવું લાગે, ભાર લાગે ને. ભગવાન સ્વામીને લિસ્ટ પોઝિશન્સ ધારણ કર્યા, ઓછામાં ઓછી વસ્તુઓ, પણ શાસ્ત્ર તો લીધું જો. લીધું એટલું નહીં, વન વિચરણમાં જ્યાં જ્યાં ગયા, 7 વર્ષ પછી લોજમાં આવ્યા. હરિચરિત્રામૃત સાગરમાં નોંધ્યું છે સંતોએ કે શ્રી હરિ લોજ આવ્યા ત્યારે તેમની પાસે પંચરત્નનો એક લખેલો ગુટકો હતો. હવે વિચાર કરો, નીલકંઠ એન્ડ ધ સ્નોઝ ઓફ હિમાલયાઝ આપણે જોયું છે, કેવા બર્ફીલા પ્રદેશોમાં ગયા છે. અરે નીલકંઠ વર્ણી જ્યારે મુક્તિનાથ બાજુ ગયા એ વખતે એક નદીની અંદર કૂદકો માર્યો ને એવી અંધારી ગુફામાંથી નદી ગઈ. સતત આખી રાત પોતે નદીના સામા પ્રવાહમાં ચાલ્યા, કોઈ પણ માણસ પલળી જાય. એ વખતે પ્લાસ્ટિકની શોધ નહોતી થઈ. આજે તો ચોમાસાની ઋતુની અંદર એક ઝીપર બેગ, પેલી લોક વાળી બેગ આવે છે, મોબાઈલ સાચવા તોય પલળે છે, ઘણાના તોય પલળે છે. અરે ફૂલદોલની અંદર નાચવા કૂદવા જઈએ છીએ, આપણે સૂચના આપીએ મોબાઈલ સાચવા તોય પડ્યા જ હોય. નીલકંઠ વર્ણી જે સમયમાં પ્લાસ્ટિકની શોધ નહોતી, 7 વર્ષ કેવું જીવની જેમ ગુટકો સાચવ્યો હશે યાર. આપણે તો નવરું થઈ જાય પુસ્તક. એટલું નહીં, લખ્યું છે અહીંયા હરિચરિત્રનો સાગરમાં કે નાનપણમાં જે એને મુખપાઠ કર્યો હતો નીલકંઠ વર્ણ ઘનશ્યામ મહારાજે, ભ્રમર ગીત, ગોપી ગીત, વેણુ ગીત, યુગલ ગીત. હવે વન વિચરણની અંદર તો ખાવાના ફાંફા પડતા હતા. ક્યાંથી આ અભ્યાસનો માહોલ હોય? તમારે અભ્યાસની લિંક એક વખત તૂટે પછી ચડતી નથી હોતી. પણ લોજની અંદર 7.5 વર્ષ પછી આવ્યા ત્યારે બધું જ કંઠસ્થ હતું. કેટલું રોજ મેમરાઇઝ કરતા હોવા જોઈએ ને, અને રોજ કેટલું સ્મરણ હશે એમને, ક્રમે ક્રમે બોલતા. ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવન દ્વારા આ બધું દેખાડ્યું. શાસ્ત્ર શ્રવણનો ઈશક એમના જીવનની અંદર કેટલો બધો હતો. લખ્યું છે હરિચરિત્રામૃત સાગરમાં, એક વખત ગઢપુરની અંદર ભગવાન સ્વામિનારાયણે લગભગ 1.25 વર્ષ સુધી, ઈસવીસન 1861 થી માંડીને 65 જન્માષ્ટમી સુધી, એટલે આપણે આ સંવત છે, વિક્રમ સંવત. નીચે લખ્યું છે ઈસવીસન 1805 થી માંડીને 1806, લગભગ ઘણા બધા ઉત્સવો કર્યા. અને એ દરમિયાન પ્રાગજી દવેની પાસે 7 વખત ભાગવતની કથા વંચાવી. હવે તમે જો એ વખતની કથા અને આજની કથા, આજની કથામાં તો તત્વ સત્વ જતું રહ્યું છો. નાચવાનું, નચાવવાનું, રડવાનું, રડાવવાનું, અને જાત જાતના શ્લોક શાયરી ગઝલના પ્રોગ્રામ કરવાના. અરે જાત જાતના જન્મોત્સવ ઉજવે રાખવાના. ઋષિ વામન ભગવાન પ્રગટે ફલાણું થાય, ના ને રૂકમિણીનો વિવાહ થાય, આ ધંધા હોય જ આજકાલ. એ વખતની કથા એટલે મૂળ શ્લોકો વાંચીને ભાષાંતર વાંચવાનું. આવું ભગવાન સાહેબે, અને 18,000 શ્લોકો છે ભાગવતના, 18,000 શ્લોકો 7 વખત પૂરું કરાવ્યું. આપણે તો એકમાં શ્રદ્ધા નથી રહેતી. એક વખત જ્યારે ભાગવત પૂરું થતું, ભગવાન સ્વામી પ્રાગજી પુરાણીને 100 રૂપિયા આપતા. સીધું જુદું, 100 રૂપિયા સીધી આવક. હવે નીચે ગણતરી મૂકી છે, 1800ની સાલમાં અંગ્રેજોના ગેઝેટિયર પ્રમાણે 1 તોલો સોનું 13 રૂપિયા મળતું હતું. એ વખતમાં અત્યારે શું ભાવ છે સોનાનો?
મોટેથી બોલો. 60 ની આજુબાજુ, આમ તો 65 છે પણ 60 રાખો. તો એ સમયમાં એક વખત ભાગવત પૂરું થાય તો ભગવાન સ્વામિનારાયણ એને 100 રૂપિયા ભાગ્યા 13 એટલે 7.7 તોલા. આજના 2013 મુજબ ગુણ્યા 60,000 કરો. એક વખત ભાગવત પૂરું થાય એટલે 4,62,000 રૂપિયા આપતા. હવે આવી રીતે સવા વર્ષની અંદર એને લગભગ 32,34,000 રૂપિયા મળ્યા આજના પ્રમાણે. હવે આને ભાગ્યા 16 મહિના કરો તો એવરી મંથ પ્રાગજી ભક્તનો પગાર કેટલો થયો? 2 લાખ રૂપીસ પર મંથ. આમાંથી કેટલાનો એટલો પગાર હશે પૂછવું નથી આપણે. ભલે આપણે બિઝનેસ કરતા હોઈએ તો કમાણી હોય, પણ અરે આજકાલ તો મોટી આઈઆઈટી કે આઈઆઈએમ માંથી બહાર નીકળે ને આટલો પગાર મળે તો બહુ જ મોટું પ્લેસમેન્ટ થયું કહેવાય. ભગવાન સ્વામિનારાયણ એક સામાન્ય પેલા વાચકને એક મહિનાના 2 લાખ રૂપિયા આપતા. કેટલો બધો મહિમા ભગવાન સ્વામિનારાયણને હશે. તો આટલું શાસ્ત્ર શ્રવણનો આટલો બધો ભગવાન સ્વામિનારાયણ મહિમા. ભગવાન સ્વામિનારાયણ એક વખત પોતે ગઢપુરમાં હતા અને સંતો બધા જામનગર વિચરણમાં ગયા. સંતો બધા એકદમ ભગવદીય સાધુતા સંપન્ન, પણ એ હજી અભ્યાસનો પ્રારંભ નહોતો થયો. અને ત્યાં જામનગર તો છોટી કાશી કહેવાય. પંડિતો મળ્યા, પૂછવા માંડ્યા કે તમારો સિદ્ધાંત કયો? સંતો તો એક જ વાત કરે, ગુરુ કા વચન. અરે તમારો કે છે શાસ્ત્ર કયું? કે ગુરુ કા વચન. તમારું કે છે કે આ બધા કઈ પ્રકારનો આ ઈષ્ટદેવ શું તમારે, કઈ સાધના કરવાની? કે ગુરુ કા વચન. અને પેલા હસવા માંડ્યા કે આ બધી મુઈ અપણ ટોળકી ભેગી થઈ છે. મહારાજને ખબર પડી, એટલું અંતરમાં દુઃખ થયું. આવા સાધુતા સંપન્ન સંતો અને પેલા તુચ્છ આવો તિરસ્કાર કરે, હાસ્ય કરે. તો મહારાજે નક્કી કર્યું કે હવે સંતોને ભણાવવા જ પડશે, શાસ્ત્ર ભણાવવા, સંસ્કૃત ભણાવવું. મુક્તાનંદ સ્વામીને કીધું તમે હજી સંસ્કૃત ભણો. 50 વર્ષ પછી સંસ્કૃત ભણવાનો પ્રારંભ કર્યો. ભગવાન સ્વામિનારાયણ એક વખત સાબરમતીની અંદર અમદાવાદમાં સ્નાન કરીને બહાર આવ્યા. સંતો બધા માનસી કરી રહ્યા હતા, પણ મુક્તાનંદ સ્વામી બેઠા બેઠા એકદમ ઉદાસ થઈ ગયા. મહારાજે પૂછ્યું કેમ મુક્તાનંદ સ્વામી ઉદાસ થયા? એમણે કહ્યું કે મહારાજ, બીજા બધા સંપ્રદાયમાં ગ્રંથો થયા, આપણા સંપ્રદાયમાં હજી સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથો નથી થયા. મહારાજે બહુ મનની અંદર ચોંટી ગયું, વાત સાચી છે. ગઢપુર આવ્યા, એક પછી એક સંતોને બોલાવતા જાય, તમે ગ્રંથો રચો, જેવા આવડે તેવા, સંસ્કૃત કરો, પ્રાકૃત, પણ ગ્રંથો રચો. ભગવાન સ્વામિનારાયણે જે શાસ્ત્ર રચનાની પ્રેરણા આપી, એના લીધે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો કેટલો વિશાળ આ સાહિત્ય સાગર કે ગ્રંથ સાગર તૈયાર થયો. આપણને એટલી ખબર છે કે વેદ વ્યાસ ભગવાન એમને લોંગેસ્ટ એપિક ઓફ ધ વર્લ્ડ, દુનિયાનું સૌથી મોટું મહાકાવ્ય 1 લાખ શ્લોકનું મહાભારત લખ્યું. આવું આપણને મહિમા છે ભણાવવામાં આવે છે. વેદ વ્યાસ ભગવાન જેવા જ મહાન એક સંત આપણા સંપ્રદાયમાં આધારાનંદ સ્વામી થયા, જેણે 1 લાખ કંડિકાઓનો ભગવાન સ્વામીના ચરિત્રોનો ગ્રંથ શ્રી હરિ ચરિત્રામૃત સાગર લખ્યો. લગભગ થોડું 1.5 વર્ષનું બાકી રહી ગયું, કારણ કે ધામમાં ગયા. એટલે 1 લાખની અંદર ખાલી 2000 જેટલું ઓછું. આપણને ખબર જ નથી હોતી. આટલું જનરલ નોલેજ છે આપણા સંપ્રદાયનું. અરે બીજા બધા ગ્રંથો તમે જુઓ, હરિલીલા કલ્પતરુ, તો વાલ્મીકી રામાયણ જેવો વિશાળ 30,000 શ્લોકોનો ગ્રંથ, સત્સંગી જીવન, ભાગવત જેવો વિશાળ 17,000 શ્લોકો, નિષ્કુળાનંદ સ્વામીનો ભક્ત ચિંતામણી વિશાળ ગ્રંથ, એ ઉપરાંત નાના મોટા બધા યમદંડ અને પુરુષોત્તમ મહાત્મ્ય વગેરે 23 જેટલા ગ્રંથો, 2500 કીર્તનો. એકલા પ્રેમાનંદ સ્વામીનો વિચાર કરો, 14,000 તો કીર્તનો લખ્યા છે. અરે એ કીર્તનની કડી તો લખી જોજો. જે સમયની અંદર કોઈ સુવિધા નહોતી, આજે તો ખાવા પીવાનું કેટલું મળે છે. એસી રૂમમાં બેસીને લખવાનું તોય નથી કલમ હાલતી. એ સમયમાં તો બાવા ભુવા વૈરાગ્યો મારતા, ખાવાના ફાંફા હતા, ઉતારાના ઠેકાણા નહીં. ક્યારે લખ્યા હશે એ લોકોએ? પેપરને પેનની શોધ નહોતી થઈ, કેવી રીતના સાચવ્યા હશે? બ્રહ્માનંદ સ્વામીના આટલા બધા કીર્તનો, બધું નથી વાંચતા, અન્ય સંતોના ભેગા કરો. 22 સંસ્કૃત ને 90 તો પ્રાકૃત ગ્રંથો થાય. દુનિયાના કોઈ સંપ્રદાયના એના ઈષ્ટદેવની હયાતીમાં આટલા બધા ગ્રંથો નથી રચાયા, એટલા આપણા સ્વાયણ સંતોએ તૈયાર કર્યા છો. આ બધા ભગવાન સ્વામીના સમયમાં જ થઈ ગયા. જે સમયમાં સંપ્રદાય બેઠો થતો હતો ત્યારથી માંડીને આજ સુધી આટલા વર્ષ થયા, પણ અત્યાર સુધી બધા ગ્રંથો ભેગા કરો બીજા એના પછીના, તો 5-10% નથી આવતા. એ સમયમાં આટલા બધા ગ્રંથો રચાઈ ગયા છે, પણ આપણને ક્યારેય મહિમા ન હોય. જો સાંભળ, આપણે વાંચતા જ નથી. આપણે અહીંયા આવીએ મંદિરમાં જઈએ એટલે હરામ છે જો કે બુક સ્ટોલમાં ગયા હોય તો જઈએ તો ચ્યવનપ્રાશ લેવા જઈએ અથવા સાબુ લેવા જઈએ. આ બધી વસ્તુ પ્રેમવતી જઈને જઈએ આપણે પાછા, પણ આ બાજુનો ભાળતા જ નથી રસ્તો. આપણે શતાબ્દી મહોત્સવમાં તો પ્રેમવતી ફૂલ જાય, અને પેલા આવે કદાચ પેલા લુગડા લેવા માટે, લુગડાની દુકાન જ પ્રસિદ્ધ થઈ હતી, બુક સ્ટોલ, બાકી બીજું લેતા જ નથી.
પરદેશની અંદર તમે જો દુનિયાનો કોઈ ધર્મ આવું એ લોકો ક્યારેય ભૂલ નથી કરતા. પરદેશની કોઈ પણ હોટલની અંદર જાઓ, તમને બાઇબલ એ લોકો મૂકી જ દેશે. વાંચો કે ન વાંચો, ઇટ ઇઝ અપ ટુ યુ, મૂકશું તો ખરા જ. અરે પરદેશની કેટલી બધી સ્કૂલોની અંદર આ બાઇબલ એ લોકોને કોર્સમાં ભણાવાય છે. ગયા વર્ષે આફ્રિકાની અંદર જઈને આવ્યા તો કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયામાં કોર્સની અંદર નાખ્યું છે. ન છૂટકે ભણવું પડે. તમે મુસ્લિમ હો કે હિન્દુ, બાઇબલ આધારિત પુસ્તક ભણવું જ પડશે. પરીક્ષા લેવાય, એના ગ્રેસ માર્ક્સ ગણાય છે. દરેક જગ્યાએ બિબ્લિકલ કોર્સ હોય. આજે ભારતની જેટલી કોન્વેન્ટ સ્કૂલો અને બીજી ઇંગ્લિશ મીડિયમ, એમાં મોરલ સાયન્સ નામનો એક સબ્જેક્ટ આવે, નીતિ વિજ્ઞાન. આની અંદર કેવળ બાઇબલની જ કથાઓ હોય. કેટલું ઊંડાણપૂર્વક નાખે છે. ઇજિપ્તની અંદર કાયરો નામની યુનિવર્સિટી છે, 20,000 વિદ્યાર્થીઓ ભણે છે, પણ એન્ટ્રન્સ એક્ઝામની અંદર સમગ્ર કુરાન ગોખીને બોલવું પડે, છતાંય 20,000 લોકો ભણે છે ત્યાં. આપણામાંથી એક સત્સંગ દીક્ષાનો શ્લોક હજી સુધી યાદ કેટલાનો છે, સવારે કયા 5 વાંચ્યા એ ખબર નહીં હોય. અરે ભારતની અંદર એક વ્યક્તિ થયા સાકિર નાઈક કરીને. આ વ્યક્તિએ આપણા હિન્દુ ધર્મનું ખંડન કરવા કેટલા હિન્દુ ધર્મના શાસ્ત્રો વાંચ્યા, આપણા ધર્મનું ખંડન કરવા શાસ્ત્ર વાંચ્યા. આપણે આપણા ધર્મને સમજવા માટે નથી વાંચતા હોતા. ભારતની અંદર તમે જો લાખોની સંખ્યામાં મદ્રેસાઓ છે. એકલા યુપીની અંદર 25,000 રજિસ્ટર્ડ મદ્રેસાઓ, રજિસ્ટર્ડ, બીજી નોન રજિસ્ટર્ડ ઇલીગલ તો ઘણી બધી. એક માત્ર ઉત્તર પ્રદેશમાં અરે 8 વર્ષના બાળકોને કુરાન ગોખાવે છે. હિન્દુ મા બાપ દુનિયાની સૌથી બેદરકાર પ્રજા છે, યાદ રાખજો. જેને આપણને કાંઈ જ પડી નથી, આપણને એટલું જ છે કેરિયર કોન્શિયસ એટલા થયા. અમારા દીકરાને બસ સારામાં સારા ટકા આવવા જોઈએ મેથ્સ, સાયન્સ, ફિઝિક્સમાં. 10મા ધોરણની અંદર આજે પરિણામ હતું, ઓછા ટકા આવ્યા હોય તો ઘણા ટેન્શનમાં બેઠા હશે, આખી કથા ઉપરથી જશે. એક પણ મા બાપને ચિંતા નથી હોતી કે મારા દીકરાએ કોઈ દિવસ વચનામૃત સ્વામીની વાતો વાંચી, કોઈ દિવસ ગીતાનો શ્લોક બોલ્યો છે, કોઈ દિવસ હનુમાન ચાલીસાનો એક ખાલી પાઠ કર્યો, કોઈ દિવસ રામચરિત માનસની ચોપાઈ વાંચી છે. 8 વર્ષના બાળકોને કુરાન ગુખાવે છે. આપણે હિન્દુ મા બાપ દુનિયાની સૌથી બેદરકાર પ્રજા છે. ભલે ભારતની કમનસીબી છે કે આપણો દેશ સેક્યુલર છે, તો શાળા કોલેજોમાં તો નહીં જ ભણાવાય, તો આપણા ઘર ક્યાં સેક્યુલર છે? ઘરમાં કોણ રોકે છે તમને? સ્વતંત્રતા છે, પણ આપણને પડી જ નથી હોતી. આપણને એટલું જ પ્રશ્ન છે કે મારી દીકરી હોમ સાયન્સ ભણવી જોઈએ, ડેન્ટિસ્ટ થવી જોઈએ, પરદેશના કોક મૂર્તિયા સાથે જવી જોઈએ. પણ તમારા દીકરીએ કોઈ દિવસ રામાયણમાં સીતા ચરિત્ર વાંચ્યું છે? કોઈ દિવસ સતી દ્રૌપદી કેવા હતા વાંચ્યું? સતી અનસુયા? તો વિધર્મીઓના પ્રશ્ન થવાના જ. આ થાય છે ના કારણની અંદર સૌથી બેદરકારી આપણી છે. પડી જ નથી હોતી આપણને. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, પર્સન્ટાઇલ, ટકા કેટલા ટકા લાવીને લાવશો? દુનિયાના કોઈ ધર્મની અંદર આવી ભૂલ નથી કરતા જે આપણે હિન્દુઓ કરીએ છીએ. તમે જો કોઈ પણ એક મુસ્લિમનું ઘર લઈ આવો જેમાં કુરાન ગ્રંથ ન હોય, એક પણ ખ્રિસ્તીનું ઘર લઈ આવો જેમાં બાઇબલ ન હોય, અને વાઇસે વર્સા એક હિન્દુનું ઘર શોધી તો આવો જેમાં કંઈક સારું પુસ્તક હોય, ગ્રંથ હોય જ નહીં. અને હોય તો ધૂળ ખાતું હોય, પડી જ નથી. આ આપણા મૂળ છે. અરે વૃક્ષ કદાચ પોતાના મૂળિયા છોડી દે તો જીવશે ક્યાંથી? આ બધા ગ્રંથો, ધીઝ આર અવર રૂટ્સ. આનાથી જ આપણા તન મન આત્માને પોષણ મળે છે. પણ આપણને પડી જ નથી હોતી. ભલે આપણે એવું નથી કહેતા કે આપણને વાંચનની જરાય રુચિ નથી વાંચતા, ખોટી વાત છે. અરે રોજ બરોજ કેટલું વાંચીએ છીએ ધંધા વ્યવહાર માટે, પેટનો ખાડો પૂરવા, પરીક્ષા માટે વગેરે. પણ ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે ક્યારેક આપણને વિવેક નથી હોતો. ગુજરાતી વાચકો ગાય જેવા છે, જે શું કરે છે, લીલું ઘાસ ખાતા ખાતા કચરોય ચાલી જાય છે. ઘણા તો ઘડપણની અંદર આખો દિવસ છાપું વાંચ્યો, 1-2 કલાક કાઢે, ટચોપડી બધી જાહેર ખબર વાંચે. અમુક દાદાઓ અરે સાડીની એડવર્ટાઇઝ વાંચે. તમારે લેવા દેવા શું છે? એટલું બિનજરૂરી આપણે કચરો નાક કરીએ છીએ. આપણને ક્યારેક વિવેક જ નથી શું વાંચવું શું ન વાંચવું. જેમ ગાયને ક્યારેક ન હોય, પ્લાસ્ટિક સહિત ખાય તો 15 કિલો પ્લાસ્ટિક પેટમાંથી નીકળે, એમ આપણે બધું આપણને લાગે લખે એટલે વાંચવાનું. અરે દુનિયામાં કેટલી ખાવાની વસ્તુ ખાખા કરીએ છીએ આપણે, બધું કંઈ પીવાની વસ્તુ પીપી કરવાની છે બધી. એવી જ રીતે બધું કંઈ વાંચ કરવાનું ન હોય. આજે થોડાક આપણે સાહિત્યના પ્રકાર સમજીએ. 5 પ્રકારના અલગ અલગ સાહિત્યના પ્રકાર છે. 3 નેગેટિવ છે અને 2 પોઝિટિવ છે. એક પ્રકાર એવો છે હાઈ ડાળિયા જેવું સાહિત્ય. આને સમજવા માટે યોગીજી મહારાજની બોધ કથા સાંભળવી. એક વખત બ્રાહ્મણોની 84 હતી અને બે બ્રાહ્મણ પોતે સવારના પોરથી નીકળ્યા, આગલા દિવસે ભૂખ્યા રહ્યા હતા કે જેથી સારી પેટે લાડવા ખાઈ શકાય 84માં, અને ગયા પોતાના ઘરથી બહુ બપોર સુધી પહોંચવાના હતા.
રસ્તામાં ટાઈમ પાસ કરવા ડાળિયા ખાતા જાય, તરસ લાગી એટલે પાણી પીધું, અને જ્યારે જમવાનો ટાઈમ બપોરે આવ્યો તો ફૂલીને ગળા જેવા થયા. ડાળિયા અહીંયા સુધી આવી ગયા, ગળા સુધી ઓવરફ્લો થયા. બે પેટ તો હોતા નથી, એક જ હોય છે ને. એટલે પછી તો પેલા સરસ મજાના ઘીમાં લગભગ લાડવા આવ્યા. ઈચ્છા બહુ થઈ ને, ટપક ટપક લાળ પડે, પણ અંદર અહીંયા સુધી ડાળિયા હતા, કરવું શું? એટલા માટે એક પેલો લાડવો હાથમાં લીધો, આંખમાંથી આંસુની ધાર પડે, અને બોલે કે હાય ડાળિયા. તે અંદર ઘર ખાલી મને લાડવા ખાવા ન દીધા. એમ બિનજરૂરી ગ્રામ્ય ચર્ચા કે ભાઈ પેલા સંસદ ભવનનું ઉદ્ઘાટન થશે કે નહીં થાય, કોના થકી થશે, યુક્રેન ને રશિયાનું યુદ્ધ ક્યારે પૂરું થશે, આ મોદી અહીંયા જઈ આવ્યા તો શું કરીને આવ્યા, તમારે લેવા દેવા શું છે? તમને આમંત્રણ આપવાના છે સંસદ ભવનમાં? લેવા દેવા વગરનું એટલું બધું આપણે બિનજરૂરી ચર્ચા કરીને વાંચીને આવીએ, તો જ્યારે ખરેખર આપણે આટલું સારું જ્ઞાન પ્રાપ્ત કરવા બેસીએ તો અહીંયા સુધી ઓવરફ્લો થઈ ગયો, સેચ્યુરેશન પોઈન્ટ. ઘણી વખત અમુકના મોબાઈલની અંદર મેમરી ન હોય તો લેવા દેખના ફોટો પાડ કરે, પછી બેઠા ડિલીટ કર્યા કરે, ડિલીટ કરવાના. આપણે એવું જ થાય છે, એટલી હાર્ડ ડિસ્ક ફૂલ થઈ ગઈ છે બિનજરૂરી કચરાથી કે આ ઇનપુટ જ નથી થતું. નો સ્પેસ લેફ્ટ, ઇનસફિશિયન્ટ સ્પેસ. આ હાઈ ડાળિયા જેવું સાહિત્ય. બીજો પ્રકાર છે વિષ્ટા જેવું સાહિત્ય. વિષ્ટા એટલે કે અશ્લીલ સાહિત્ય, જે ખાવાથી તમારી બુદ્ધિ, આ બધું વાંચવાથી બુદ્ધિ બગડે તમારી. હવે તમે જો એનાથી પણ ભયંકર છે ઝેર જેવું સાહિત્ય. વિષ્ટા અને ઝેરમાં ભેદ છે. વિષ્ટા ખાવાથી કદાચ તમે જીવી તો જશો, શરીરમાં થોડી નાની ઘણી બીમારી આવે, દવાથી મટી જાય, પણ ઝેર ખાવાથી તો મરી જ જશો. એવી જ રીતના જે સાહિત્ય ઝેર જેવું છે, ભગવાનની જ ક્યારેક ભગવાનના નામે લખાયું હોય, પણ એની અંદર છુપી રીતે નાસ્તિકતાનું પોષણ થતું હોય, જેમાં ભગવાનના નિરાકારનું પોષણ થતું હોય, જેમાં ભગવાન સ્વામિનારાયણ ને બીજા બધા સનાતન ધર્મના મહાનુભાવો જેવા કહેવાતા હોય, જેમાં આપણા પ્રગટ સત્પુરુષ અને બીજા બધા સનાતન ધર્મના મહાપુરુષ એને સરખા કહેવાતા હોય, ભગવાન અને સંતનો દ્રોહ જ્યાં થતો હોય, એ તો તમને સત્સંગમાંથી પાડી દેશે. એના કરતા ઝેર ખાવું, પેલું વિષ્ટા ખાવી સારી, અશ્લીલ વાંચવું સારું, પણ આ તો સત્સંગમાંથી એવા પાડી દેશે. મોક્ષ માર્ગે દીધા કમાડ કડી ચડી પારણે, આમાં તો કોઈ દિવસ પડવું જ નહીં. આ બધા નેગેટિવ થયા, પણ બે પોઝિટિવ છે. અમુક આજકાલના પરોક્ષના સંપ્રદાયેતર મહાપુરુષો હોય, જેના થકી ઘણી બધી આપણને પ્રેરણા મળે. એ બધું પાવડરનું દૂધ કહેવાય કે બોટલનું દૂધ. ભલે એમાંથી પ્રેરણા મળે આપણને, પણ બાળકનું શ્રેષ્ઠ પોષણ એ બોટલના કે પાવડરના દૂધથી ન થાય, સગી માના ધાવણથી થાય. અને એ સગી માનું ધાવણ એટલે આપણા સાંપ્રદાયિક શાસ્ત્રો છે, વચનામૃત, સ્વામીની વાતો, જીવન ચરિત્રો, જે છે બધું આની અંદર જ છે. આના સિવાય બીજે માલ મનાય એ જ મોહ જાણવો. યોગીજી મહારાજ એક વખત આફ્રિકાના ડોડોમો શહેરની અંદર હતા 1959માં, અને યોગીજી મહારાજ સાહજિક નીકળ્યા તો વિનુ ભગત એટલે મહંત સ્વામી અને અરુણભાઈ એટલે કે ઈશ્વરચરણ સ્વામી એની પાસે પધાર્યા, અને બંને જણા અખંડ આનંદ નામનું એક મેગેઝિન વાંચી રહ્યા હતા. તો સ્વામીએ પૂછ્યું, શું વાંચો છો? દેખાડ્યું, જો સ્વામી આ. સ્વામીએ હાથમાં લઈને દૂર પલંગ પર ફેંકી દીધું. સ્વામી કે આપણે વચનામૃત સ્વામીની વાતો સિવાય કાંઈ ન વાંચવું, એમાં સાર માત્ર છે. અરે આવું વાંચવાથી જગત વધુ પેસે, માટે વેદાંતના કે એવા બીજા ત્રીજા વાંચવા નહીં, આપણા શાસ્ત્રો વાંચવા. આપણી જે આપણને પોષણ જે થાય એ કેવળ અને કેવળ સાંપ્રદાયિક શાસ્ત્રોથી થશે. અરે દુનિયાના જેટલા બધા મોટિવેશનલ સ્પીકર્સના સિદ્ધાંતો હોય, જે કંઈ આપણા જીવન ઉત્કર્ષની વાતો હોય, જે કંઈ હ્યુમન રિલેશન્સના કોઈ પણ સિદ્ધાંતો જીવનના, એ બધા જ આપણા ગુરુ પરંપરાના જીવન ચરિત્રોની અંદર આપણને પ્રાપ્ત થશે. એટલા માટે વાંચન કેવળ આનું જ હોવું જોઈએ. તો તમે જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આ વાંચનનો કેટલો બધો આગ્રહ હતો. પ્રમુખ સ્વામી મહારાજ તારીખ 10/9/2004ના દિવસે પરદેશની અંદર લેનેશિયાની અંદર હતા, અને સ્વામીને રાત્રિ ભોજન પતિ, મુલાકાત પતિને 9:20નો સમય થયો. સ્વામીને આરામમાં જવાનો ટાઈમ હતો 10:10નો, એટલે સમથિંગ 50 મિનિટ્સ બાકી હતી. અને સંતોએ કીધું કે સ્વામી આજે કોઈ પત્ર લેખન નથી, આરામ કરો, શાંતિ, રિલેક્સ કરો, વાતો કરીએ. સ્વામીએ બાજુમાં પડેલું ખાનદેશનો ઇતિહાસ પુસ્તક પકડ્યું અને 50 મિનિટમાં આખું પૂરું કર્યું. હજી થોડુંક મોડું પણ થયું, 10:15 લગભગ પડવા ગયા. સંતે કીધું કે સ્વામી જલ્દી પડવા જાઓ. સ્વામી કે મારી તો એવી ઈચ્છા રહે છે, એક વખત પુસ્તક હાથમાં પકડું, પૂરું કર્યા વગર છોડું જ નહીં. આપણે તો પકડીએ તો છોડીએ, પકડતા જ નથી, છોડવાની ક્યાં વાત છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત તારીખ 5/3/2000ની સાલ દિલ્હીમાં હતા, અને સાહજિક બોલ્યા કે મને એક સંતે કીધું કે બાપાને બહુ વાંચનનો શોખ છે. સ્વામી સાહજિક બોલ્યા કે મારી તો એવી ઈચ્છા રહે છે કે સંસ્થાના જેટલા પુસ્તકો બહાર પડે બધા જ વાંચવા.
જમતી વખતે પુસ્તક વંચાય તો સ્વામી કે મને ગમે. આપણી તો એવી ઈચ્છા છે એકેય વાંચવું નહીં, હો, એકેય નહીં. અરે પ્રમુખ સાહેબ મહારાજની જ્યારે અમૃત મહોત્સવ હતો મુંબઈની અંદર, એ વખતે કેટલા બધા અમૃત પ્રકાશનો આપણે બહાર પાડેલા, દરેકના ટોપિકના 7-7 કોપીઝ, પણ અડધી માંડ વેચાય. પછી તો આપણે એને અડધા ભાવે કાઢ્યા તોય વેચાણા નહીં, મફતમાં આપવા પડ્યા. અને એની સામે આપણી પ્રેમવતીની આઈટમો તો ધડાધડ ઉપડતી હોતો, આઉટ ઓફ સ્ટોક જ થઈ ગઈ હોય. સ્વામી કે એક પણ પુસ્તક બાકી રાખવું નહીં, આપણે એકે વાંચવું નહીં. કેવી આપણી વિચિત્ર કમનસીબી છે. પ્રમુખ સાંઈ મહારાજને તો જેટલી દીર્ઘ બીમારીઓ આવી એની અંદર સ્વામી હંમેશા વાંચન કરાવે. અરે સ્વામીને મોતિયાનું ઓપરેશન, ગોલ્ડ રેડરનું, સ્વામી સુતા હોય, સંતો વાંચ કરે. વચ્ચે આ પેલા સંતને એવું લાગે કે સ્વામી પહોંચી ગયા, અટકે. સ્વામી કે અરે બધા સંપ્રદાયના ગ્રંથો સ્વામી આખા બધા વંચાવી નાખ્યા. પ્રમુખ સાંઈ મહારાજની ખરેખર પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય તો આ જો નિયમ એ સર્વોપરી કહેવાય. પ્રમુખ સાંઈ મહારાજ એક વખત 1983માં ગોંડલની અંદર હતા. એક વળી શિબિર પૂરી થઈ અને બધા નિયમ લઈને કંઈક હાથમાં નિયમ પત્રક લઈને આવી રહ્યા હતા પગે લાગવા. બધા નિયમ એવા હતા, બધા ધારણા પારણા, વિશેષ દંડવટ માળા. પણ એક વ્યક્તિએ વિશિષ્ટ વાત કરી કે સ્વામી, અત્યાર સુધી મેં કોઈ દિવસ વચનામૃત કે સ્વામીની વાતો હાથમાં નથી ઉપાડી. આજથી રોજ વાંચવાનો નિયમ લઉં છું. પ્રમુખ સ્વામી એકદમ ઉછળી પડે, આગળ આવી ગયા, 2 થપ્પા માર્યા. વાહ, સર્વોપરી નિયમ લીધો. મહારાજ સ્વામીનો રોજ સત્સંગ થશે. જો ખરેખર આપણને પ્રમુખ સાંઈ મહારાજનો રાજીપો પ્રાપ્ત કરવો છે તો આપણે પણ શું નિયમ લેવાનો? રોજ એક વચનામૃત અને રોજ ઓછામાં ઓછી 5 સ્વામીની વાતો. આ નિયમ લઈને ઉભા જજો, ખંખેરીને ઉભા ન થતા. ખાલી મંચુરિયન પેટમાં નાખશો તો કાલ બહાર નીકળશે, પણ આ નિયમ અંદર પડશે એ તો કાયમ માટે તમારા જીવનની અંદર રહેશે. એટલા માટે આ ખાસ નિયમ આપણે લઈશું. પણ ટૂંકની અંદર સ્વામીએ બહુ સુંદર વાત કરી કે રોજ મહારાજ સ્વામીનો સમાગમ થશે. આપણને ઈચ્છા તો રહે કે ભગવાન સ્વામીના વખતની અંદર આપણે હોઈએ તો કેવી મજા આવે. સારંગપુરના સંત સ્વામી કહેતા કે તમે વચનામૃત વાંચો તો તમે એવું માનવાનું કે તમે સાક્ષાત ભગવાન સ્વામિનારાયણનો સમાગમ કર્યો. જો તમે સ્વામીની વાતો વાંચી તો ગુણાતીતાનંદ સ્વામીનો, ભક્ત ચિંતામણી ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામી, આવો લાભ આપણને ક્યાંથી મળે? ભગવાન સ્વામીના મહાન સંતો, એની સાથે રહેવા ક્યાંથી મળે? પણ આપણે વાંચતા નથી. એટલે વચનામૃત વિશે તો યોગીજી મહારાજે આશીર્વાદ આપ્યા છે કે જીવનમાં કોઈ પણ મૂંઝવણ આવે તો તમારે વચનામૃત ઉઘાડો, ઓટોમેટિકલી ભગવાનની દયાથી એ જ પાનું ઉઘડશે કે તમારી મુસીબતનું સોલ્યુશન એ પાનામાં જ હશે. સબ દર્દો કી એક દવા વચનામૃત. બધા પ્રકારના સોલ્યુશન આવે. કેટલા લોકોને ખરેખર અનુભૂતિ આની છે પણ વાંચતા નથી, એ આપણો પ્રશ્ન છે ને. વાંચવું પડશે. અમુક તો જ ક્રિયા આપણે ક્યારેક વિચારીએ, કથા તો સાંભળીએ છે ને રવિવારે, 7 દિવસની શિબિર આ બધી ભરી મેં, પણ એની અંદર તો કથામાં તો મને જે ગમે વક્તા એ તમને આપ્યું. પણ તમે જ્યારે પોતે જ પુસ્તક લઈને વાંચો, એની સાથે ઓતપ્રોત થાવ, એ જે તમે વાંચન કરો એ તમારું અંગત મૂડી બની જાય. એમાંથી તમને જે જરૂર હોય એ ક્યારેક મળી પણ જાય અને ભગવાનની દયાથી ખરેખર મળે. તમારો તન મન આત્મા પુસ્તકની સાથે ભળે. તમે આખું વિઝ્યુઅલાઇઝ કરો, જીવન ચરિત્ર વાંચો ભગવાન સ્વામિનારાયણનું, એટલે પછી આખું વિઝ્યુઅલાઇઝેશન થાય કે ભગવાન સ્વામી ચલો અહીંયા કાળા મકવાણાના ઘેર હતા, કોદાળી ફેંકી સોનાની થઈ, કેટલી મજા આવી જાય. અને એ આપણને ચિરંતન જે સ્મૃતિ રહે એ આપણી પોતાની મૂડી બની જાય. યાદ રાખજો કે સત્સંગી વારસાગત નથી ટકવાનો. સત્સંગીના દીકરા ક્યારેક સત્સંગી હોય જ એવું નથી હોતું. દાદા ખાચર જેના ઘરે શ્રીજી મહારાજ 30 વર્ષ રહ્યા, એના દીકરા બાવા ખાચરને જ સત્સંગ નહોતો. સત્સંગના મૂળિયાનું પોષણ તો જ થશે જો આપણે સંપ્રદાયના ગ્રંથો વાંચીશું. તો જ્યાં સુધી લિખિતન શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ ન વાંચો, જ્યાં સુધી શાસ્ત્રીજી મહારાજનું જીવન ન વાંચીએ, આ સંપ્રદાય કેવી રીતના બેઠો થયો છે ખબર ક્યાંથી પડે આપણને? બસ અત્યારે તો સુખ સાહેબી દેખાય છે, પણ એ વખતે એક એક વસ્તુ વાંચો તો ખરા, એની અંદર તન આત્મા ભળે. યોગીજી મહારાજ તો એવી સુંદર વાત કહેતા સ્વામી પ્રકાશ વિશે કે આ પ્રકાશ માસિકને હાથમાં લેશે એટલે એના પાપ પડી જશે. દર્શન કરશે, વાંચે તો પંચ મહાપાપ પડે. માટે બધાએ પાઠ કરવો. આપણે તો પાપ રાખવા જ છે, પાળવા નથી હો. ખાલી ખોટા પાપ પડે એટલે પડતા જ નથી. અરે આપણા સંપ્રદાયનો સ્વામી પ્રકાશ, એમાંય શતાબ્દીનો અંક. આપણે ખાલી પાના ફેરીને ફોટા જોઈને મૂકી દીધું. ઘણા તો પ્લાસ્ટિક કવર ખોલ્યું ન હોય. પેલો સંપર્ક કાર્યકર કે લવાજમ પેલો હોય કાર્યકર, બહુ મંડે એટલે 150 આપી દે, જાય માથાકૂટ. આરામ જો કોઈ ખોલીએ તો ક્યારેક સત્સંગીના ઘરની પસ્તી ભેગી કરો તો પ્લાસ્ટિક કવર સહિત નીકળ્યો પ્રકાશ, પ્લાસ્ટિક કવર સહિત. અરે આપણા સ્વામી પ્રકાશને તો ગુજરાતમાં જેટલા મેગેઝિન્સ છે એના ડિઝાઇન ને લેઆઉટમાં નંબર 1 મળ્યો છે. કોઈ જગ્યા આટલું સુંદર ડિઝાઇન ને લેઆઉટનું મેગેઝિન નથી મળતું જેમાં સત્વ તત્વવાળી વાતો હોય. આપણા શાસ્ત્રોએ તો આપણને આદેશ આપ્યો છે, સ્વાધ્યાયાન માં પ્રમદઃ,
તો આપણે ક્યારેક સાવ નથી જ વાંચતા, નથી સાંભળતા એવું નથી હો, એ ખોટી વસ્તુ છે. આજે તો દુનિયાની અંદર કેટલી બધી ટીવી ચેનલોમાં જાત જાતના કથાકારોના રાફડા ફાટ્યા છે, અને લેવા દેવગનો આપણે સાંભળે જ રાખીએ. આપણને થાય વાંધો શું છે એમાં? સારું જ બોલે છે, ભગવાનની જ વાત કરે, સનાતન ધર્મ, ક્યારેક સ્વયં ધર્મની જ વાત કરે છે. પણ ભગવાન સ્વામિનારાયણે આપણને સુંદર એક વિવેક દેખાડ્યો છે. આ વિવેક કેવો છે? ભગવાન સ્વામીને લખ્યું કે જેને મહાત્મ્ય સહિત છે ભગવાનનું, મહાત્મ્ય સહિત જેને ભગવાનનો નિશ્ચય ન હોય, એને રહિત એવો જે જીવ એના મુખ થકી જો ગીતા અને ભાગવત સાંભળે, એને કરીને કલ્યાણ તો નથી થતું, એનાથી મૂળગું ભૂંડું થાય છે. અરે ભૂંડું કોનું થાય? જે વ્યક્તિ હંમેશા પેલી પોર્નોગ્રાફીનું વાંચતો હોય કે જોતો હોય, બીજી બધી ફેલફતોર, પણ જે ગીતા ભાગવત વાંચનારોનું ભૂંડું થાય. એટલા માટે તમારે દૂધ તો પીવું છે, પણ એ દૂધ ખોપડીની અંદર કોક આપશે તમને તો પીવાના છીએ, પાત્ર પણ જોવું પડે. ભલે ભગવાનની જ વાતો હોય, ભગવાન સ્વામિનારાયણના ગ્રંથો ઉપર જ કથા થતી હોય, પણ જો એના જીવની અંદર જો નિષ્ઠા નહીં હોય તો ભાગવતમાંથી પણ ભગવાનને નિરાકાર સાબિત કરનારા હોય છે. એટલા માટે કોના થકી શાસ્ત્ર શ્રવણ કરવું, ચીબરી શું બોલીએ નહીં, કઈ ડાળ પર બેસીને બોલી એ પણ જોવું પડે. અંદર જો સ્વભાવ દોષ વાસના હશે તો ક્યારેક ભગવાનને સંતનું ઘસાતું આવી જ જશે. અરે મંદિરોની જરૂર નથી, અરે શાસ્ત્રોની જરૂર નથી. આ હિન્દુ ધર્મના લોકો જ વાતો કરનારા છો, વિધર્મીઓ નહીં. અરે તમારે એના કરતા મંદિર કરતા સ્કૂલો બાંધો. અરે તમારે કે વિધિ વિધાન પાળવાની જરૂર નથી. શંકર ભગવાનને દૂધ ચડાવો અપમાન કહેવાય. અરે તમારે દંડવટ પદયાત્રા કરવાની જ ન હોય. કોઈ શાસ્ત્ર એકાદશીની વાત નથી લખી. ડુંગળી લસણ કોણે ના પાડી છે ખાવાની? ખાવા બનાવ્યું છે. આવી વાતો સારી સારી ઘણી થતી હોય છે, અને એવી તાર્કિક રીતે થાય કે આપણને ભ્રષ્ટ કરી દે. આ ઝેર જેવી વાણી કહેવાય. એના કરતા વિષ્ઠા ખાવી સારી હો. અશ્લીલ વાતો સાંભળવી હજી સારી. સત્સંગમાં ટકી તો જશો. મહારાજે લખ્યું છે વચનામૃતમાં, કદાચ ઉપાસના પાકી હશે, કદાચ એના નિયમ ધર્મમાં ફેર પડે કે નો પ્રોબ્લેમ, ધામમાં જશે. પણ આ રોજ મંદિરે સત્સંગમાં રહેતો હશે અને સત્સંગની રીત મુજબ વર્તતો હશે, પણ સ્વરૂપ નિષ્ઠામાં ખામી હશે તો બીજે બધે જશે સ્થાનોમાં, બીજા દેવતાના લોકમાં, અક્ષરધામમાં નહીં જાય. તો આપણને પાડી દે ક્યારેક સ્વરૂપ નિષ્ઠામાંથી. તો એટલા માટે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ આજ્ઞા જ આપી છે આપણને, કોના મુખ થકી વાતો સાંભળવી જોઈએ. વચનામૃત લોયાનું 11મું, સત્શાસ્ત્રનું શ્રવણ કરવું તે સત્પુરુષ થકી જ કરવું, પણ અસત્પુરુષ થકી સત્શાસ્ત્રનું કોઈ દિવસ શ્રવણ કરવું નહીં. સ્પષ્ટ વાત મહારાજે લખી છે. નાઉ વોટ ઇઝ સત્પુરુષ? બધા લોકો પોતાને ગણાવતા જ હોય. અરે આપણને જે આ દિવ્ય પરંપરા મળી, સાક્ષાત અક્ષર બ્રહ્મની પરંપરા છે, એ ખાલી શાસ્ત્ર જીવતા છે એવું નહીં, મૂર્તિમાન શાસ્ત્રનું સ્વરૂપ છે. એ મૂર્તિમાન ભાષ્ય છે. યોગીજી મહારાજે એક વખત ડોંગરેજી મહારાજને વિનંતી કરી કે આપ આટલી સુંદર ભાગવતની કથા કરો છો, અમારી ઈચ્છા છે કે એક વખત તમે ગોંડલમાં ભાગવતની કથા કરો, સાંભળું. ડોંગરેજી મહારાજ ગદગદિત થઈ ગયા કે સ્વામી શું કહો છો? અને આપ પોતે સ્વયં ભાગવત સ્વરૂપ સંત છો, તો ભાગવતને મારે ક્યાંથી ભાગવત ભણાવાય? ડોંગરેજી મહારાજ પણ જે પોતે એક સભ્ય અને પોતે સંસ્કારી કથા કરનારા, યોગીજી મહારાજનો ખરેખર કેટલો અંતરમાં મહિમા હતો. પ્રમુખ સાંઈ મહારાજનું બાયપાસ ઓપરેશન જેમણે કર્યું છે, ડોક્ટર સુબ્રમણ્યમ, મોસ્ટ બિઝી માણસ, ખાલી 3 કલાક સુનારા વ્યક્તિ, કર્મમાં માનનારા, પણ પ્રમુખ સાંઈના સંપર્કમાં આવ્યા અને જે અંતરની અંદર પ્રતીતિ થઈ, આ સત્પુરુષ સાચા છે. એક વખત ગુજરાતની અંદર વર્ષો પહેલા અમદાવાદમાં કૃષ્ણ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા પધાર્યા હતા, બહુ લિમિટેડ ટાઈમ લઈને. એ વખતે ગુજરાતના આપણા હેલ્થ મિનિસ્ટર એણે વિનંતી કરી કે પ્લીઝ અમને મળો, પણ ના પાડી દીધી એમને, તમને નહીં મળો, ટાઈમ જ નથી. એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી હિંમતનગર છે, તો 2 કલાકનું ડ્રાઈવ કરીને જવા તૈયાર થયા. એની સાથેના ડોક્ટરે કહ્યું, અતુલ ચોકસીએ, કે તમે આટલા બિઝી છો, ગુજરાતના હેલ્થ મિનિસ્ટરને ના પાડી તમે મળવાની, અને પ્રમુખ સ્વામી 2 કલાક ડ્રાઈવ કરીને જવાનું, 2 કલાક પાછો, આટલો ટાઈમ કાઢો છો કેવી રીતને? એમણે કીધું કે ડોક્ટર અતુલ ચોકસી, ડુ યુ રીડ ધ ગીતા ડેઇલી? યસ, હું રોજ ગીતા વાંચું છું. યુ રીડ ઓનલી ધ ગીતા ડેઇલી, બટ ટુડે I will take you to a person who lives the Gita daily. આજે હું તને એવા વ્યક્તિ પાસે લઈ જઈશ જે ગીતાને મૂર્તિમાન જીવી રહ્યા છે. આપણને જે આ પરંપરા મળી છે, દિવ્ય પરંપરા, એક તો આપણને આ બ્રહ્મ વિદ્યાની કોલેજમાં એડમિશન મળ્યું સત્સંગમાં, બીજું આપણને એવા મહાન સત્પુરુષ મળ્યા જે ઉત્કૃષ્ટ પ્રિન્સિપાલ છે, સાક્ષાત ગુણાતીત સ્વરૂપ છે. અરે સ્વામીની વાતો, શિક્ષાપત્રી, સત્સંગ દીક્ષા, જીવન ચરિત્ર, વચનામૃત, આવા મહાન પાઠ્ય પુસ્તકો મળ્યા.
કોક વિદ્યાર્થીને સારામાં સારી કોલેજમાં બધી ફેસિલિટીઝ મળે છતાં ન ભણે તો વાંક કોનો પછી? છેલ્લે યોગીજી મહારાજની બોધ કથાથી પૂરું કરીએ. યોગીજી મહારાજ સુંદર બોધ કથા કહેતા કે એક વખત એક ગામમાં મહાત્માજી હતા. હવે અત્યંત આળસુના પીર એક જ જગ્યાએ બેસી રહે. એક વખત એના ભક્તની ઈચ્છા હતી કે પ્લીઝ મહાત્માજી અમારા ઘરે જમવા આવશો. બોલે જ નહીં કે રામજી રામજી, હા કે ના પણ નહીં. પેલા તારીખ નક્કી કરી કે જો આ શ્રાવણ માસના પહેલા દિવસે આવજો, રામજી રામજી કે. શ્રાવણ માસના પહેલા દિવસે સરસ મજાના 56 ભોગ તૈયાર કર્યા. એક સરસ મજાની ગાડી લઈને મહાત્માજીને તેડવા ગયા. વિનંતી કરી કે પ્લીઝ આપ આ ગાડીમાં બિરાજો કે રામજી રામજી, અને ઉંચકીને ગાડી બેસાડ્યા. પછી તો ઘરે લઈ આવ્યા કે મહાત્માજી ઉતરો, અંદર જવાનું છે કે રામજી રામજી. તો ઉંચકીને પછી આસન પર ઘરમાં બેસાડ્યા. આજ આગળ સરસ મજાની બધી 56 ભોગની ડીશ ધરી. ખાય જ નહીં કે મહાત્માજી જમો કે રામજી રામજી. પછી તો કોળિયો મોઢા મૂકી દીધો, તો ચાવે જ નહીં. અરે મહાત્માજી ચાવો તો ખરા. હવે તો બોલી શકે નહીં રામજી રામજી, પણ બોલવાની ઈચ્છા તો થાય, ભભગ થાય. અને પેલો દંડીકો લઈને આવ્યો, અલા ચાવશે મારો બાપ. મોઢામાં કોળિયો આપી દીધો, આટલું બધું કર્યું, મારો બાપ ચાવવાનો છે એમ. ભગવાન સ્વામિનારાયણે સર્વશાસ્ત્રોના સારરૂપ આપણને વચનામૃત આપ્યું. ગુણાતીત સત્પુરુષે ચરિત્રો અદ્ભુત કર્યા, જેમાં બધા હિન્દુ ધર્મના અને અધ્યાત્મના સિદ્ધાંતો આવ્યા. આપણું સરસ મજાનું એડમિશન આપણને બ્રહ્મ વિદ્યાની કોલેજમાં મળ્યું. પાઠ્યપુસ્તકો તૈયાર છે, બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. નહીં વાંચીએ તો વાંચશે કેવું નથી આપણા પિતા છે. એટલા માટે વાંચવું તો આપણે પડશે કે નહીં. બધું થોડું કે ભગવાનને સંત કરવાના છે, તમે બ્રહ્મરૂપે એમ નામ કરો. અરે થોડુંક તો કરો. નો પેન નો ગેઇન. એટલા માટે ખાસ કીધું છે અપરમુનિ સ્વામીએ, ખાસ એટલો નિયમ લઈને જજો કે આપણા ઘરની અંદર વચનામૃત સ્વામીની વાતો હોવા જોઈએ. ન હોય તો ખરીદીને જજો, ખાલી શોપીસ તરીકે નહીં, વંચાવા જોઈએ. રોજ એક વચનામૃત 5-10 સ્વામીની વાતો, પ્રકાશ વાંચો, જીવન ચરિત્રો આપણે વાંચીએ. કેટલું અદ્ભુત પ્રમુખ સાહેબનું જીવન ચરિત્ર લખાય છે. આજે આપણને પ્રશ્ન છે ટાઈમ નથી. અરે ટાઈમ આપણને મોટા સ્પાનમાં નહીં મળે, નાના નાના પેકેટ્સમાં મળશે. કેટલો બિનજરૂરી ટાઈમ બગાડીએ છીએ આપણે. સારંગપુરની અંદર માનસી પૂજા સાંજે 4 વાગ્યા પછી સંતો ખાલી 7 મિનિટ વાંચન થાય. કેટલા બધા ગ્રંથો વંચાઈ ગયા. થોડુંક થોડુંક, ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય. એક સાથે એક જ બેઠકમાં નહીં થાય. આપણો ટાઈમ વિધિન પેકેટ્સ કેટલો બગડે છે. અને એમાંય આજકાલ તો કેટલું બધું આપણને સુવિધા છે. ઓડિયો બુક્સ આવી ગઈ. હાલતા ચાલતા બસમાં, ટ્રેનમાં મુસાફરી સાંભળો. વોટ્સ ધ પ્રોબ્લેમ? તમે ગાડીમાં સાંભળો. લેવા દેવાની આડોળું જોયા કરીએ. અરે વચનામૃત સ્વામીની વાતોને એપ્લિકેશન ગમે ત્યારે ખોલો. ન સમજાય તો પોપ આઉટ વિન્ડો ખોલે, અર્થ સમજાય. કોણ મહેનત કરે આટલી? વચનામૃત એકમાત્ર એપ્લિકેશન પાછળ 30,000 માનવ કલાક ગયા છે. 5,000 ફૂલસ્કેપ પાના ટાઈપ કરીને લખાયા છે. ત્યારે એપ્લિકેશન બની છે. એમ નમત બનતી. સ્વામીની વાતોની પાછળ 25,000 માનવ કલાક, 4,000 ફૂલસ્કેપના પાના. કોણ મહેનત કરે આટલી? અને લગભગ 7-8 મહિનાની મહેનત એક પાછળ છે. પણ વાંચી હરામ છે. આટલું બધું આપી અને છેલ્લે વાંચવું તો આપણે પડશે ને. છેલ્લે ભગવાનને સંતના ચરણમાં પ્રાર્થના કરીએ કે આપણા જે વચનામૃત સ્વામીની વાતો, જીવન ચરિત્રો, જે મહાન ગ્રંથો, એની અંદર વિશેષ રુચિ જાગૃત થાય. આપણે પોતે વાંચીએ, આપણા મિત્રોને ભેટ તરીકે આપીએ. શોપનહોવર એક વખત ક્વીન વિક્ટોરિયાને મળ્યા તો બધા લોકો ભેટ સોગાદની અંદર સોના, માણેક, જવેરાત આપતા. આને ઉપનિષદ આપ્યું. રાણી હસવા માંડ્યા, વોટ ઇઝ ધીસ? કે બીજા બધા પથરા છે. તમે એક વખત આ વાંચશો, તમને લાગશે ધીસ ઇઝ મોસ્ટ પ્રાઇસલેસ. આ જ સાચી વસ્તુ આપવા જેવી છે. લોકોને મહિમા સમજાય આપણા ગ્રંથનો. આપણી પાસે તો સભી જ જ્ઞાન છે. ભલે આ જન્મે સત્સંગમાં ન આવે, પણ વાતો એના અંતરમાં પડશે. એના આવતા જન્મે કે ગમે ત્યારે આવવું તો પડશે જ. તો ભગવાનને સંતના ચરણો પ્રાર્થના કરીએ કે આવી જે પરાવાણી ભગવાન સ્વામિનારાયણની, ગુણાતીતાનંદ સ્વામીની, એ આપણા અંતરની અંદર ઉતરે. જીવન ચરિત્રોનો બધો વિચાર, તત્વજ્ઞાન સાક્ષાત્કાર થાય એવી બળ બુદ્ધિ શક્તિ મહારાજ સ્વામી આપણને આપે. એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામી ભગવાન.